મંગલાણં ચ સર્વેસિં પરમં હવૈ મંગલં ચત્તારી મંગલં હરિહંતા મંગલં સિદ્ધા મંગલં સાહુ મંગલં કેવલી પન્નતો ધમ્મો મંગલં ચત્તારી લોગુત્તમા હરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમો ચત્તારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ નિબ્બાણમગ્ગે વરજાણકપ્પં બાણાસિયાસે સકુવાઇદપ્પં અયં જીણાણં શરણં ગુહાણં નમામિ નિત્યં દ્વિજગપહાણં. જગતના બધા જ જીવો પૂર્ણ બનવા ઈચ્છે છે, કારણ કે જગતના બધા જ જીવોને કાયમી અને સંપૂર્ણ સુખ જોઈએ, અને કાયમી અને સંપૂર્ણ સુખ
મોક્ષ સિવાય બીજી કોઈ પણ જગ્યાએ પ્રાપ્ત થતું નથી. એટલે મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે જ્ઞાનસારના પહેલા અષ્ટકની અંદર પૂર્ણ બનવાની વાત કરી. પૂર્ણ બનવા માટે જેમ જ્ઞાનસારમાં ક્રમ છે એ તો બહુ જ સરસ છે, પણ આપણા માટે સૌથી પહેલાં પાપ પ્રતિઘાત એ જો થાય તો જ પૂર્ણ બનાય, એના વિના પૂર્ણ ન બનાય. કેટલા બધા દૃષ્ટાંતો આપણા જૈન શાસ્ત્રોમાં એવા મળે છે કે જેને આ જન્મની અંદર ઘણું મોટું પાપ કર્યું હોય પણ તીવ્ર પશ્ચાતાપ કરી અને તે જ ભવમાં કેવળ જ્ઞાન પામ્યા હોય, આવા દૃષ્ટાંતો પણ આપણા શાસ્ત્રોમાં ઘણા બધા છે. દ્રઢ પ્રહારી જેવા 4 હત્યાઓ કરનારા એ પણ તે જ ભવમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે. ખંદક મુનિની ચામડી ઉતરાવનાર રાજા એ પણ પશ્ચાતાપ કરીને તે જ ભવમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે. આવા કેટલાય દૃષ્ટાંતો, ઢગલાબંધ દૃષ્ટાંતો. આપણું જ્ઞાતા ધર્મકથા નામનું જે આગમ છે એમાં 3.5 કરોડ કથાઓ હતી અને આજે તો બહુ જ ઓછી કથાઓ બચી છે, પણ મોટા ભાગની કથાઓનો સાર આ છે કે જીવનની અંદર પાપ થઈ ગયું હોય અને એનો પશ્ચાતાપ જો તીવ્રતાથી ચાલે તો એ પશ્ચાતાપ દ્વારા પાપ કર્મ દૂર થઈ અને કર્મની એવી નિર્જરા થઈ જાય કે જીવ તે જ ભવમાં કેવળ જ્ઞાન પામીને મોક્ષે પહોંચી જાય. આપણે કમનસીબ છીએ કે આપણું સંગ્રહણ જ છેલ્લા નંબરનું છે, એટલે આ જન્મની અંદર કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય એવા કોઈ સંયોગો નથી. હા, આ જન્મમાં એવો પુરુષાર્થ કરી શકાય કે જીવ તરતના જ બીજા ભવમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને મોક્ષે પહોંચી જાય. આવો પુરુષાર્થ આ જન્મમાં પણ શક્ય છે અને એ પુરુષાર્થ માટે પાપ પ્રતિઘાત એ અતિશય જરૂરી છે. કારણ કે આપણે બધા છદ્મસ્ત છીએ અને છદ્મસ્ત હોવાના કારણે જીવનની અંદર પાપ કર્મ તે પણ થયા જ કરે છે, શુભ કર્મ અને અશુભ કર્મ. પણ જેમ શુભ કર્મ થાય છે તેમ અશુભ કર્મ પણ થયા કરે છે, પણ અશુભ કર્મનો પશ્ચાતાપ જે તીવ્રતાથી થવો જોઈએ તે મોટા ભાગે થતો નથી અને એ તીવ્રતાથી પશ્ચાતાપ ન થવાના કારણે એ કર્મ આગળના ભવોની અંદર તે આગળ ચાલ્યા કરે છે અને ક્યાંક નિકાચિત કક્ષાનું કર્મ હોય તો એ કર્મ આત્માને અવશ્ય ભોગવવું પડે છે. પરમાત્મા મહાવીર દેવના જીવનની અંદર પણ ઘણા બધા નૈસારના ભવથી માંડી અને ઘણા બધા દોષો સેવાયા, પણ એનો તીવ્ર પશ્ચાતાપ વગેરે ન થવાના કારણે જે નિકાચિત કર્મો હતા એ છેક 27મા ભવ સુધી પણ આગળ ચાલ્યા અને છેવટે એમને તે કર્મો ભોગવવા પડ્યા. આ પાપનો પશ્ચાતાપ કરવાનો મોટો લાભ એ છે કે કદાચ નિકાચિત કર્મ પણ બંધાઈ ગયું હોય તો પણ તેના ઉદય કાળે જીવ પ્રસન્નતા રાખી, ક્ષમતા રાખી અને એ કર્મની નિર્જરા કરી દે, નવા કર્મોનો બંધ ન થાય. અને એટલા માટે આ જીવનની અંદર બહુ જ જરૂરી છે, અતિશય જરૂરી છે. એટલે ધર્મનું પહેલું પગથિયું ધર્મ પછી કરવાનો છે. શરૂઆતમાં પહેલાં જે દુષ્કૃત ગરહારૂપ જે છે તે કર્યા કરવાનું છે. આપણે નિંદા અને ગરહા 2 શબ્દનો ઉપયોગ કરીએ છીએ. નિંદા આત્મસાક્ષીય થાય છે, ગરહા ગુરુની સાક્ષીય થાય છે. નિંદામાં પણ કર્મની નિર્જરા થાય છે, પણ એ આત્મનિંદા, બીજાની નિંદા કરવાથી નહીં. બીજાની નિંદા કરવાથી કર્મનો તીવ્ર રસ બંધાય છે. કારણ કે 4 પ્રકારના બંધમાં સૌથી વધારે ખતરનાક જો કોઈ બંધ હોય તો તે રસબંધ છે. અને નિંદા આદિનું પાપ એવું છે કે મોટા ભાગે તે રસપૂર્વક થતું હોય છે, પણ બીજાની નિંદામાં જે રસ છે એનાથી વધારે રસ આપણા પોતાના આત્મામાં જે દોષો સેવાયા એની નિંદા કરવામાં જો આવી જાય તો કર્મની નિર્જરા અતિશય વધારે પ્રમાણમાં થાય અને આત્મા બહુ નિકટની અંદર મોક્ષની અંદર પહોંચી જાય. એટલે આપણા બધાનો આ એક જ પુરુષાર્થ છે કે જલ્દીથી મોક્ષે પહોંચવું છે. કારણ કે 4 ગતિરૂપ સંસાર એની અંદર તો કોઈ પણ જગ્યાએ આનંદ છે જ નહીં, સુખ છે જ નહીં, માત્ર સુખાભાસ છે. જે પણ દેખાઈ રહ્યું છે તે બધું જ સુખાભાસ છે, પણ એ સુખાભાસની પાછળ જીવ પ્રયત્ન કરી અને પોતાના સમયને વેડફી નાખે છે અને એ વેડફાયેલો સમય પછી હવે માનવ જન્મની પ્રાપ્તિ એ ઘણી દુર્લભ છે. એક વખત મોટા ભાગે આજના જીવોનું જે પણ જીવોની પ્રવૃત્તિ છે, જે વિચારધારા છે, એ વિચારધારાઓ મોટા ભાગે તિર્યંચ ગતિ તરફ આત્માને લઈ જાય એવા પ્રકારની વિચારધારા છે. એટલે એમાંથી જ છુટકારો મેળવવાનો છે
અને એમાંથી છુટકારો મેળવવા માટે જ આ પાપ પ્રતિઘાત એ સતત રહ્યા કરવું જોઈએ. એટલે આપણે પંચસૂત્ર જે કહીએ છીએ એનું પહેલું સૂત્ર એ પાપ પ્રતિઘાત અને બીજ ગુણાધાન, એ રીતે એ પહેલા સૂત્રનું નામ છે. આમ પંચસૂત્ર શબ્દ એટલા માટે કહેવાય છે કે એમાં જુદા જુદા 5 સૂત્રો છે. બીજું સૂત્ર સાધુ ધર્મ પરિભાવના, ત્રીજું સૂત્ર પ્રવજ્યા ગ્રહણ વિધિ, ચોથું સૂત્ર પ્રવજ્યા પરિપાલન અને પાંચમું સૂત્ર પ્રવજ્યાનું ફળ એટલે કે મોક્ષ. બસ આ ક્રમ પંચસૂત્રની અંદર બતાવેલો છે. અને આ પંચસૂત્ર એટલે એમ કહેવાય છે, ચિરંતનાચાર્ય આપણે કહીએ છીએ એટલે અજ્ઞાતાચાર્ય, પણ એક મત એવો છે કે પંચસૂત્રની અંદર જે અમુક દૃષ્ટાંતો છે એ દૃષ્ટાંતો એ તત્વાર્થાધિગમ સૂત્રની અંદર અલાભુ આદિના જે દૃષ્ટાંતો છે તે આ પંચસૂત્રમાંથી ગ્રહણ કરેલા છે. અને આમાંથી જો ગ્રહણ કરેલા હોય તો તત્વાર્થાધિગમ સૂત્રના રચયિતા પૂર્વધર મહાપુરુષ છે. એટલે આ પણ કોઈ પૂર્વધર મહાપુરુષનું હોય આવું એક અનુમાન છે. બીજો મત એવો છે કે હરિભદ્ર સુરીજી મહારાજનું પણ હોય, પણ એ તો પોતાના દરેક ગ્રંથની પાછળ યાકીની મહત્તરા શું એ શબ્દનો ઉપયોગ કરે છે, પણ અહીં ક્યાંય એ શબ્દનો ઉપયોગ થયો નથી. એટલે ટીકા એમના દ્વારા લખાયેલી છે, પણ મૂળ કોના દ્વારા લખાયેલું છે એ નિશ્ચિત નથી. પણ તેમ છતાંય કોઈ વિશિષ્ટ મહાપુરુષ એની આ રચના છે. એટલે આપણો જે મોક્ષનો જે વિકાસ ક્રમ જે છે એની શરૂઆત એ અહીંથી કરવાની છે. અને એટલે જ આપણે એમ કહીએ છીએ કે તિકાલમ અશંકી લેશે, ભુજ્જો ભુજ્જો શંકી લેશે. એટલે આ પંચસૂત્ર નામનું જે સૂત્ર છે એ સૂત્ર જ્યારે આત્મામાં સંકલેશ ન વર્તતો હોય, અહીં સંકલેશનો અર્થ એ કર્યો રાગ કે દ્વેષ, એ બેમાંથી કંઈ પણ હોય તો એને સંકલેશ કહેવાય. એર કન્ડિશન ગાડીમાં બેસીને આનંદ આવ્યો તો એ પણ સંકલેશ છે. ઘરની અંદર પણ એર કન્ડિશન કે હીટર ચાલુ કરીને આનંદ આવ્યો તો એ પણ સંકલેશ છે. મોલમાં ગયા અને મનગમતી વસ્તુ લાવ્યા એ પણ સંકલેશ છે. એટલે સંકલેશનો અર્થ માત્ર દ્વેષ નથી, રાગ એ પણ સંકલેશ છે. અને રાગ નામનો સંકલેશ સર્વત્ર જોવા મળે છે. કારણ કે જ્યાં રુચિ છે ત્યાં જીવ એના માટે પુરુષાર્થ તે કર્યા જ કરે છે. અને સામાન્ય રીતે રુચિ તે જગતના ભૌતિક પદાર્થો એના તરફનું લોકોનું આકર્ષણ વધારે છે, ત્યાં રુચિ વધારે છે. એટલે રુચિ વધારે હોવાના કારણે ત્યાં રાગ દશા વધારે પોસાય છે. એટલે આત્મા ત્યાં વધારે સંકલેશવાળો બને છે. તો અહીં એમ કહ્યું કે જેને સંકલેશ વધારે હોય, જેનામાં રાગ કે દ્વેષ એનું પ્રમાણ વધારે હોય, તે વખતે એને વારંવાર આ પંચસૂત્રનું સ્મરણ કરવું જોઈએ. જો રાગદ્વેષની અલ્પતા છે, કષાયો ઓછા છે, તો પણ દિવસમાં 3 વખત આ સૂત્રનો સ્વાધ્યાય બધાએ કરવો જોઈએ. તિકાલમ અશંકી લેશે. એટલે જ્યારે આત્મા સંકલેશમાં ન હોય તો પણ 3 વખત આ સૂત્રનું સ્મરણ કરવાનું કહ્યું છે. એટલે આ સૂત્ર કેટલું પ્રભાવશાળી હશે. કેટલાય દૃષ્ટાંતો એવા જોવા મળ્યા છે કે ભયંકર આદિ વ્યાધિને ઉપાધિમાં સપડાયેલા જીવો એ પણ આ સૂત્રનું સતત સ્મરણ કર્યા કરે છે. તો એના પ્રભાવે એના બધી આદિ વ્યાધિને ઉપાધિ પણ દૂર થઈ જાય છે. એ સહજ રીતે પણ એને જો ભાવપૂર્વક, રામચંદ્ર સુરી મહારાજ એમ કહેતા હતા કે પહેલા સૂત્રને જે લોકો ભાવથી ભણે છે, સાંભળે છે અને ખરેખર તેમાં બતાવ્યું તે જ પ્રમાણે શરણ સ્વીકાર, સુશ્રુત દરહા, સુકૃત અનુમોદના આ બધું કરે છે, એના માટે ક્ષપક શ્રેણી દૂર નથી. એટલે એના માટે મોક્ષ દૂર નથી. એટલે મોક્ષનો પાયો જ્ઞાનસારમાં તો આખો જે ક્રમ બતાવ્યો છે એ ક્રમ થોડોક આપણને ભારે પડે તેવો છે, પણ અહીં જે ક્રમ છે એ બહુ જ સહેલો છે. પાપ પ્રતિઘાત એ અઘરો નથી, પણ આપણે એનાથી ટેવાયા નથી. જે રીતે હિંસા આદિ 18 પ્રકારના પાપો, જે બધા જ પાપોને આપણે બધા જાણીએ છીએ, તો નાનામાં નાનું પણ પાપ થઈ ગયું હોય તો જે તીવ્રતાથી પાપ થયું એનાથી વધારે તીવ્રતાથી પશ્ચાતાપ થાય તો જ એ પાપ કર્મ દૂર થાય. આપણે પશ્ચાતાપ મિચ્છામિ દુક્કડમ આપીએ છીએ, પ્રતિક્રમણ પણ કરીએ છીએ, પણ એ તીવ્રતાથી એ પાપનો પશ્ચાતાપ નથી. અને તીવ્રતાથી પાપનો પશ્ચાતાપ ન હોવાના કારણે એ કર્મ આગળના ભવોમાં ચાલ્યા કરે છે.
અને દરેક ભાવમાં મલ્ટિપલ થતું જાય છે. કોઈ પણ દોષ એની આલોચના ન થઈ અથવા ઓછા પ્રમાણમાં થઈ તો ભવાંતરમાં એ દોષ મલ્ટિપલ થાય, એના પછીના ભાવમાં એ દોષ હજુ પણ આગળ ચાલે. તો આવી રીતે આપણા જીવનમાં જે પણ દોષો દેખાય છે એ બધા દોષોનું મૂળ પૂર્વજન્મમાં જે ભૂલો કરીને આવ્યા છીએ એનો પશ્ચાતાપ તીવ્રતાથી નથી કરેલો, એની આલોચના, નિંદા, ગરહા એ તીવ્રતાથી નથી થયું, માટે આ દોષો આજ દિવસ સુધી ચાલ્યા છે. આપણે બધાએ તીર્થંકર પરમાત્માની દેશના પણ સાંભળી હશે અને ઘણી વખત ચારિત્ર આદિ પણ ગ્રહણ કર્યું છે, પણ એ ગ્રહણ કરવા છતાંય આપણે હજુ સુધી સંસારમાં છીએ. એટલે એનો અર્થ જ એ થયો કે એ જે ભાવથી ચારિત્રનું પરિપાલન થવું જોઈએ એ ભાવથી ચારિત્રનું પરિપાલન થયું નથી, અને માટે આજ દિવસ સુધી આપણે બધા આ સંસારમાં બેઠા છીએ. મારો કે તમારો કોઈનો પણ મોક્ષ નથી થયો એનું કારણ આ જ છે કે ચારિત્ર ભલે ગ્રહણ કર્યું પણ જે ભાવને સ્પર્શવો જોઈએ એ ભાવ આપણા આત્માને આજ દિવસ સુધી સ્પર્શ્યો નથી. તો હવે એ વિચારવાનું છે કે આપણે નિકટમાં જો મોક્ષે જવું હોય તો એ ભાવ કઈ રીતે સ્પર્શે? કે પાપ પ્રતિઘાત સૌથી પહેલાં આ આવવું જોઈએ. આ આવે તો જ આગળનું આપણું ચાલે, પણ આ આવવામાં પણ એ અરિહંતાદિની કૃપા જોઈએ, એના વિના આ પણ થતું નથી. એટલે આપણે ત્યાં પહેલાં કહ્યું શરણ સ્વીકાર, ત્યાર પછી દુષ્કૃત ગરહા અને ત્યાર પછી સુકૃત અનુમોદના. બસ આ ક્રમ છે. શરણ સ્વીકાર એનો અર્થ એ છે કે તેમની આજ્ઞાનું પાલન, એ શરણ સ્વીકાર છે. આપણે અરિહંત પરમાત્માની પૂજા કરીએ છીએ પણ એનું શરણ સ્વીકારવું એટલે એની આજ્ઞાનું પાલન એ જો જીવનમાં ન હોય તો એ પૂજા પણ નિષ્ફળ જાય છે. એટલે જે પણ એમને કહેલા અનુષ્ઠાનો એ પણ કરીએ છીએ, પણ એ અનુષ્ઠાન કરવા છતાંય ભગવાનની આજ્ઞાનું પાલન નથી જીવનમાં, જેને પ્રતિપત્તિ નામની પૂજા કહેવાય. જેમ અંગ પૂજા, અગ્ર પૂજા, ભાવ પૂજા એ 3 પ્રકારની પૂજા છે, એમ ચોથા પ્રકારની પૂજા એનું નામ પ્રતિપત્તિ પૂજા છે. અને પ્રતિપત્તિ એટલે પરમાત્માની આજ્ઞાનું પાલન. આપણે પૌષધ કરીએ છીએ તેમાં પરમાત્માની આજ્ઞાનું પાલન કરીએ છીએ. એટલે આ પરમાત્માની અષ્ટપ્રકારની પૂજા કરવાથી જે લાભ થાય એનાથી પણ વિશેષ લાભ પૌષધમાં આત્માને થાય છે. ભલે દ્રવ્ય પૂજા નથી પણ પરમાત્માની આજ્ઞાનું પાલન છે. એટલે શરણ સ્વીકાર, સાચો શરણ સ્વીકાર તે છે કે તેમની આજ્ઞાનું પાલન કરવું. એટલે અહીં અરિહંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, સાધુ મહારાજા અને કેવલી પ્રરૂપિત ધર્મ, આની આજ્ઞાનું પાલન એ જ શરણ સ્વીકાર છે. જો આજ્ઞાનું પાલન નથી તો શરણ સ્વીકાર નથી. જો શરણ સ્વીકાર નથી તો એમની કૃપા જ પ્રાપ્ત ન થાય. હંમેશા જેની પણ કૃપા પ્રાપ્ત કરવી હોય એની આજ્ઞાનું પાલન જોઈએ. તો અરિહંતની કૃપા જોઈતી હોય તો અરિહંતની આજ્ઞાનું પાલન જોઈએ, અને એની કૃપા પ્રાપ્ત થાય તો જ દુષ્કૃત ગરહા થાય. અને દુષ્કૃત ગરહા થયા પછીનું જે સુકૃત છે એ જ વધારે લાભદાયી રહે. આજનો આપણો ક્રમ કેવો છે? ડાયરેક્ટ સુકૃત કરનારા જીવો ઘણા બધા છે, પણ એની આગળની ભૂમિકામાં આ જે 2 વસ્તુ જોઈએ એ નથી, અને એમ જ સુકૃત થયા કરે છે. તો એ સુકૃતનો લાભ જીવને જોઈએ તેવો પ્રાપ્ત થતો નથી. એ સુકૃત દ્વારા પુણ્યકર્મ ઉપાર્જન કરે છે, પણ પેલું પાપ કર્મ પણ સત્તામાં એમ જ પડેલું છે. કારણ કે અમુક તો કર્મ પ્રકૃતિઓ એવી છે, ભલે તમારો અત્યંત શુભ ભાવ હોય તો તેવા સમયે પણ શુભ પ્રકૃતિની સાથે અશુભ પ્રકૃતિ પણ બંધાય છે. અને અત્યંત અશુભ ભાવ હોય, 7મી નરકમાં જવા યોગ્ય કર્મ આત્મા ઉપાર્જન કરતો હોય તેવા સમયે પણ અમુક શુભ કર્મ પ્રકૃતિ બંધાય છે. કારણ કે નરકમાં જવું હોય તો પંચેન્દ્રિયપણું તો જોઈએ જ, એના વિના નરકમાં ન જવાય. તો નરક ગતિ બંધાઈ એ તીવ્ર પાપ કર્મ એના કારણે બંધાય, પણ પંચેન્દ્રિય જાતિ પણ જોડે જોડે બાંધવી જ પડે. તો એ પંચેન્દ્રિય જાતિ તો ત્યાં શું બને? પ્રક્રિયા શું થાય? કે જે અશુભ કર્મ પ્રકૃતિ છે એનો રસ તીવ્ર હોય, શુભ કર્મ પ્રકૃતિ એનો રસ મંદ હોય. એટલે પંચેન્દ્રિયપણાનો પણ રસ મંદ હોય, માત્ર 2 ઠાણીઓ રસ બંધાય. નરક ગતિનો 4 ઠાણીઓ રસ બંધાય. એટલે એ રીતે દરેક અશુભની સાથે શુભ, શુભની સાથે અશુભ આ ચાલ્યા જ કરે. એટલે આપણે જોઈએ છીએ વર્તમાનમાં કે દરેક જીવોને શુભની સાથે અશુભનો ઉદય પણ ચાલે જ છે. અમુક બાબતમાં શુભનો ઉદય તો અમુક બાબતમાં અશુભનો ઉદય.
પણ આપણા બધાની પ્રકૃતિ એવી છે કે 99 જાતની શુભ કર્મ પ્રકૃતિનો ઉદય હોય, પણ એક બાબતમાં અશુભ કર્મ પ્રકૃતિનો ઉદય હોય તો આપણું મન ત્યાં જ જાય છે. 99 કર્મ પ્રકૃતિનો ઉદય છે એના આનંદમાં આપણે નથી, પણ એક કર્મ પ્રકૃતિ જે અશુભ કર્મ પ્રકૃતિ ઉદયમાં છે એના કારણે કોઈ પણ પ્રકારની પ્રતિકૂળતા આવી તો મનમાં સતત એ ખટક્યા જ કરે છે, ખટક્યા જ કરે છે, ખટક્યા જ કરે છે. પરિણામ એ આવે છે કે આપણે વર્તમાન ગુમાવી દઈએ છીએ. કારણ કે વર્તમાનમાં જે આપણે આનંદમાં રહેવાનું છે, જે કર્મ નિર્જરામાં સમય ગાળવાનો છે, એના બદલે વર્તમાનમાં ચિંતા કરી અને એ વર્તમાનને બગાડી અને એના કારણે ભવિષ્ય પણ બગડે છે. કારણ કે જેટલો વર્તમાન સમય ચિંતામાં ગયો એટલા સમય સુધી જે અશુભ કર્મ બંધાયું એ અશુભ કર્મના ઉદય કાળે જીવને પાછું દુઃખ ભોગવવાનું આવવાનું છે. એટલે આપણા જીવનમાં આ સતત રહ્યા જ કરવાનું છે. અશુભનો ઉદય બિલકુલ નહીં હોય આવું કોઈના પણ જીવનમાં બનવાનું નથી. જ્યાં સુધી મોક્ષે ન જઈએ ત્યાં સુધી શુભ અને અશુભ બંને પ્રકારના કર્મોના ઉદયો ચાલ્યા કરવાના છે. તો તેવા સમયે સુખમાં રતિ નહીં અને દુઃખમાં અરતિ નહીં, સુખમાં રાગ નહીં, દુઃખમાં દ્વેષ નહીં, સુખમાં હર્ષ નહીં, દુઃખમાં શોક નહીં. આ સ્થિતિએ જો આપણે પહોંચ્યા તો મોક્ષ જલ્દી થશે. પણ આ સ્થિતિએ પહોંચવાનું થોડું મુશ્કેલ છે. મુશ્કેલ એટલા માટે છે કે આપણા અનાદિના ખોટા સંસ્કારો છે, અને અનાદિના ખોટા સંસ્કારો હોવાના કારણે પુરુષાર્થ કરવા છતાં પણ આ કક્ષાએ આપણે કોઈ પહોંચતા નથી. અને ન પહોંચવાના કારણે આગળની ભૂમિકામાં જે પહોંચવું જોઈએ તે ન પહોંચી શકાય. કારણ કે વર્તમાન જો તમે જુઓ, દરેક જગ્યાએ ચર્માવર્ત કાળનું લક્ષણ કહો, અપુનર્બંધક અવસ્થાનું લક્ષણ કહો, સમ્યક દર્શન આદિ પણ આગળ જ્યાં જાઓ ત્યાં બધી જગ્યાએ એક વસ્તુ કોમન છે, અને એ છે ઔચિત્યનું પાલન. કોઈ જગ્યા એવું નથી કે ઔચિત્યનો ભંગ કરે તો એ ચર્માવર્તમાં પણ નથી આવતો. હવે ચર્માવર્તમાં જ ના આવે તો આગળ કઈ રીતે પહોંચે? હવે ઔચિત્ય એટલે શું? આપણા માટેનું, આજના દિવસનું આપણા માટેનું ઔચિત્ય કોને કહેવાય? તો કે આપણા માટેનું ઔચિત્ય એ કે આપણી આજુબાજુમાં રહેવાવાળા નજીકના સંબંધીઓ, સગા સંબંધીઓ, કે એને કોઈને પણ આપણા તરફ કોઈ પણ કારણથી અપ્રીતિ ઊભી ન થાય એવા પ્રકારનું વર્તન, એનું નામ ઔચિત્ય. એટલે આપણું ઔચિત્ય, આપણામાં ઔચિત્ય છે કે નહીં એ આના ઉપરથી ખબર પડે. જો કોઈ આપણી સામે આંગળી ચીંધે છે તો એનો અર્થ એ થયો કે આપણું ઔચિત્યનું પાલન નથી, માટે કોઈ ટીકા કરી રહ્યું છે. એટલે મોક્ષ માર્ગની અંદર આગળ વધવા માટે આ ગુણ એ સૌથી પહેલો જોઈએ. અને આ ગુણ તો જ હોય કે જો ઔદાર્ય હોય, સંકુચિત વૃત્તિ હોય, એ ઔચિત્યનું પાલન કદાપી ન કરી શકે. જેનામાં ઉદારતા હોય એ જ ઔચિત્યનું પાલન કરી શકે, અને ત્યાંથી જ જીવને આગળ વધવાનું છે. એટલે આપણે પૂર્ણતા, જે અહીં પહેલું અષ્ટક બતાવ્યું, એ પૂર્ણ બનવા માટે આપણા માટેની પહેલી ભૂમિકા તે પાપ પ્રતિઘાત છે. પાપનો તીવ્ર પશ્ચાતાપ તે ચાલ્યા જ કરે. પણ મોટા ભાગે આપણે જોઈએ છીએ કે સંસારની દરેક પ્રવૃત્તિ અત્યંત રસપૂર્વક થાય છે. ધર્મની પ્રવૃત્તિમાં એવો રસ મોટા ભાગે રેડાતો નથી, અને એ ન રેડાવાના કારણે ધર્મ કરવા છતાંય પ્રકૃષ્ટ કોટીનું પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન થતું નથી, અને સંસારની દરેક ક્રિયામાં મોટા ભાગે પાપાનુબંધી પાપ ઉપાર્જન થાય એવો રસ સંસારની ક્રિયામાં પોસાય છે. એટલે અહીં સાવધાન બની જવાનું છે, જાગૃત બની જવાનું છે કે જો જલ્દી મોક્ષે પહોંચવું છે તો જે પણ દોષો સેવાયા છે, ભૂતકાળમાં જે સેવીને આવ્યા છીએ એને આપણે જાણતા નથી. પૂર્વજન્મમાં ઘણા દોષો સેવેલા છે, પણ એના માટે આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. એટલે તેવા સમયે આપણે પંચસૂત્રના માધ્યમથી એની પણ નિંદાને ગ્રહા કરીએ છીએ. જેમ ઇત્થવા જમ્મે જન્મંતરે સુવા, આ જન્મમાં કે પછીના કોઈ પણ જન્મની અંદર, પૂર્વના કોઈ પણ જન્મમાં માઈ સુવા, પી સુવા, બધે બહુવચન મૂક્યું. માતા તો એક જ હોય, પણ તેમ છતાંય બહુવચન મૂકવાનું કારણ એ છે કે આજ દિવસ સુધી આપણે જે માતાઓ કરી છે, એ માતાઓએ આપણા દુઃખના કારણે જે આંસુ સાર્યા, એ આંસુને ભેગા કરો તો સ્વયંભૂ રમણ સમુદ્ર પણ નાનો પડે. આટલી બધી માતાઓ આજ દિવસ સુધી આપણે કરી છે. તો આ દરેક માતાઓ તરફ આપણું અનુચિત વર્તન થયું હોય તો એ બધાની ક્ષમાપના
આપણે અહીં કરીએ છીએ. એટલે પૂર્વજન્મમાં જે કરીને આવ્યા તે સાક્ષાત પ્રત્યક્ષ રીતે આપણને ખબર નથી, અને વર્તમાનમાં કોઈ કેવલી નથી કે જે આપણને બતાવી શકે કે તમે પૂર્વજન્મમાં આવા દોષો સેવેલા છે. એટલે એ તો આના માધ્યમથી નિંદા, ગરહા અથવા પૂતગલ ઓશિરાવવાની ક્રિયા વગેરે કરવા દ્વારા કરીને એને દૂર કરવાની. પણ વર્તમાન જન્મની અંદર જન્મથી માંડીને આજ દિવસ સુધી જે પણ દોષો સેવાયા એ દોષોને તીવ્ર પશ્ચાતાપપૂર્વક જો એ રીતે નિંદાને ગરહા કરવામાં આવે તો એ દૂર થાય. કારણ કે આપણે જોઈએ છીએ કે લક્ષ્મણા સાધ્વીજી માત્ર એ મૈથુન સેવનની ક્રિયા જોઈને મનમાં જે પરિણામ ઉદ્ભવ્યો એ પરિણામનું પ્રાયશ્ચિત પણ કરવા ગયા, પણ પ્રાયશ્ચિતમાં માયા કરી અને માયાના કારણે 80-24 જેટલો સંસાર વધ્યો. હવે અહીં વિચાર આપણે એ કરવાનો છે કે એમને આ પ્રાયશ્ચિત તો કર્યું પણ એમાં માયા કરી તો પણ આટલો સંસાર વધ્યો. જો હવે આપણે પ્રાયશ્ચિત જ ન કરીએ તો કેટલો મોટો સંસાર વધે. અહીં તો પ્રાયશ્ચિત તો કરેલું છે. ગુરુ ભગવંતે જે આલોચના આપી એનાથી પણ વિશેષ તપ કરીને આપ્યો છે, અને તેમ છતાંય 80-24 એટલે 800 કરોડ સાગરો પણ આટલો સંસાર લક્ષ્મણા સાધ્વીજીનો વધ્યો. અને ઉત્તમ સાધ્વીજી ભગવાન ખૂબ સરસ રીતે ચારિત્ર જીવનની અંદર એકદમ અપ્રમત્ત કક્ષામાં રહેનારા, પણ એક આવી નાનકડી ભૂલ થઈ ગઈ અને એ ભૂલની અંદર પોતે માયા કરી. જ્યારે આલોચના લેવા ગયા ત્યારે માયા કરી. પહેલા નંબરમાં આજના દિવસે કદાચ આપણે આલોચના લઈએ છીએ, પણ કાયાના પાપની આલોચના લેવાય છે. મનના પાપની આલોચના મોટા ભાગે લેવાતી જ નથી. આ લક્ષ્મણા સાધ્વીજીના મનના પાપની આલોચના હતી. એટલે મનના પાપની આલોચનામાં માયા કરી અને માટે એમનો આ સંસાર વધ્યો. તો આપણે મનના પાપની આલોચના જ ન કરીએ તો કેટલો સંસાર વધે. અને મનમાં તો સતત દોષો સેવાયા જ કરે. મન ચંચળ છે, સામે જે દેખાય એ પ્રમાણે એની અંદર પરિણામ ઉત્પન્ન થયા કરે, અને એ પરિણામ એની જો પશ્ચાતાપ વગેરે કરવામાં ના આવે. આલોચના બીજા નંબરની વસ્તુ છે, પણ પહેલાં તો પોતાને ખબર પડી ત્યારથી પશ્ચાતાપ તો શરૂ થઈ જ જવો જોઈએ. પણ એ પણ શરૂ ન થાય અને ઉલટાનો વધારે ને વધારે આનંદિત થતો જાય તો એ કર્મ નિકાચિતની કક્ષા સુધી પહોંચતું જાય. પછી આત્માને મોક્ષે જવામાં વધારે વિલંબ થાય. એટલે અહીં જ્ઞાનસારની અંદર એમને એમ કહ્યું કે ભાઈ જો પૂર્ણ બનવું છે તો પૂર્ણ બનવા માટે મગ્નતા જોઈએ. એટલે બીજું અસ્તર એમને મગ્નતાનું બતાવ્યું કે જો તમે જ્ઞાન આદિની અંદર મગ્ન બનો તો જ પૂર્ણ બનાય. કારણ કે મગ્ન બન્યા એટલે એકાકાર બન્યા. એકાકાર બન્યા એટલે મન, વચન અને કાયા ત્રણેયની એકાગ્રતાના કારણે કર્મ નિર્જરા એનું પ્રમાણ વધે. કારણ કે મોક્ષે જવા માટે વધારે તો નિર્જરા જ કરવાની જરૂર છે. પુણ્ય કર્મનો બંધ એ ત્યાં બહુ જરૂરી નથી. એ પણ એક પ્રકારનું કર્મ છે. માત્ર એ જે શાતા આપે છે તે શારીરિક શાતા આપે છે. આત્માને એનાથી કોઈ મોટો લાભ થતો નથી. એટલે આત્માને જે લાભ છે તે નિર્જરાથી લાભ છે. તો નિર્જરા ક્યાં થાય તો કે જેવું મગ્ન બને. આમ સામાન્ય એમ કહેવાય તપસા નિર્જરા ચ, તપ કરવાથી કર્મની નિર્જરા થાય. અને ચ એટલા માટે મૂક્યો કે એનાથી સંવર પણ થાય, એટલા માટે ત્યાં ચ મૂક્યો છે. એમ અહીં પણ જેમ તપથી નિર્જરા થાય એમ મગ્નતા, જ્યાં મગ્નતા આવી એક પ્રકારનો તપ જ છે. કારણ કે મન, વચન, કાયા ત્રણેયને બહારની દુનિયામાંથી ઉઠાવી અને અભ્યંતર દુનિયાની અંદર લઈ ગયા. એટલે એ જે એકાગ્રતા થઈ એ એકાગ્રતા એ જ વધારે કર્મની નિર્જરા કરવામાં આવે. એટલે મોક્ષે પહોંચવા માટે, પૂર્ણ બનવા માટે મગ્ન બનવું જોઈએ. મગ્ન બનવા માટે સૌથી પહેલાં સ્થિરીકરણ આપવું જોઈએ, તો જ મગ્ન બનાય. એના વિના મગ્ન ન બનાય. એટલે ત્રીજા અષ્ટકની અંદર સ્થિરતાની વાત છે. કારણ કે એ સ્થિરતા થાય પછી એની અંદર એકાકાર બને. જ્યાં સુધી સ્થિરતા જ ન હોય, ચંચળતા જ હોય, ત્યાં સુધી મગ્નતાનો તો સ્વપ્નમાં પણ વિચાર ન કરાય. એટલે ચંચળતામાંથી સ્થિરતામાં આવવું જોઈએ. આપણે બધા વધારે ચંચળ છીએ, સ્થિરતા બહુ ઓછા પ્રમાણમાં છે. પણ એ સ્થિરતા લાવવા માટે શું કરવાનું તો કે મોહનો ત્યાગ કરવાનો. મોહનો ત્યાગ થાય તો જ સ્થિરતા આવે. કે આપણને જે કશાય ઉત્પન્ન થાય છે એ સ્થિરતા નથી લાવતું.
રાગદ્વેષ થાય છે એના કારણે સ્થિરતા નથી આવતી, રતિ અરતિ થાય છે એના કારણે સ્થિરતા નથી આવતી, મિથ્યાત્વ દશા છે એટલા માટે પણ સ્થિરતા નથી આવતી. એટલે મોહના બધા વિકલ્પો એને છોડો તો જ સ્થિરતા આવે. પણ સંસારી જીવો બધા આ મોહની પ્રકૃતિથી ક્યાંક ને ક્યાંક ઘેરાયેલા છે અને એટલે એ સ્થિરતા સુધી પહોંચતા નથી. એટલે સ્થિરતા લાવવા માટે મોહના દરેક વિકલ્પોને સમજી અને એનાથી અલિપ્ત થવું પડે તો જ સ્થિરતા આવે. અને એ મોહનો ત્યાગ કરવા માટે શું જોઈએ? તો કે એના માટે જ્ઞાન જોઈએ. સમજ વગર, જ્ઞાન વગર મોહનો ત્યાગ ન થઈ શકે. એટલે એ જ્ઞાન પણ સાચું તે જ છે કે જે મોહની જાળને ભેદે, આત્માને મર્યાદામાં રાખે. એટલે જ આ સીમા ધરસ્સ વંદે પફોળીય મોહ જાળસ્સ. એવા શુદ્ધ જ્ઞાનને, એવા સિદ્ધાંતને, એવા શાસ્ત્રને હું વંદન કરું છું કે જે સિદ્ધાંત આત્માને મર્યાદામાં રાખે છે, જે સિદ્ધાંત આ મોહની જાળને ભેદી નાખે છે. એટલે જ્ઞાનની પ્રાપ્તિ, આજે આ આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ એના દ્વારા કરીને મોહના વિકલ્પો ભેદાય છે. કારણ કે એનાથી સમજ આવે છે અને સમજ આવવાના કારણે આ મોહ સૌથી વધારે નુકસાન કરનાર છે. કારણ કે કર્મની વધારેમાં વધારે સ્થિતિ જો હોય તો તે મોહનીય કર્મની છે. જે 70 કરોડ સાગરોપમની મિથ્યાત્વ મોહનીયની સ્થિતિ અને 16 કષાય એની 40 કરોડ સાગરોપમની સ્થિતિ. એટલે આત્માની સૌથી વધારે ખાના ખરાબી કરનાર, આત્માને સૌથી વધારે નુકસાન કરનાર તે મોહ છે. પણ એ મોહને જાણવા માટે, સમજવા માટે જ્ઞાનની જરૂર પડે. એટલા માટે અહીં 5મા અષ્ટકમાં જ્ઞાનની વાત કરી કે એના દ્વારા મોહને દૂર કરવાનું. પણ સાચો જ્ઞાની કોણ? કે જેનામાં ક્ષમતા હોય તે સાચો જ્ઞાની છે. જેનામાં ક્ષમતા ન હોય, કસાયોના વિકારો હોય તો એ સાચો જ્ઞાની નથી. કારણ કે એ જ્ઞાનનું ફળ એને જે પ્રાપ્ત થવું જોઈએ તે પ્રાપ્ત ન થાય. માટે 6ઠ્ઠા અષ્ટકની અંદર એમને સમ અષ્ટક બતાવ્યું, ક્ષમતા બતાવી કે જે સમ્યક દર્શનનું પણ લક્ષણ છે. જે પહેલું લક્ષણ આપણે સમ બોલીએ છીએ, ત્યાર પછી સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્ય એ બધા લક્ષણો પછી છે. એટલે સમ આવ્યા પછી જીવ જ્ઞાની બને. અહીં જ્ઞાની બને એટલે ભલે 45 આગમનું જ્ઞાન ન હોય, પણ જ્ઞાની બને એટલે જેના રાગદ્વેષ આદિ ઓછા થવાના કારણે એ પછી માસ્તુસ મુનિને પણ જ્ઞાની કહેવાય. ભલે મારુસ માતુસ આટલું પણ યાદ નથી રહેતું, પણ તેમ છતાંય એમાં કશાય પણ નથી. કશાય નથી એટલે એ 12 વર્ષ સુધી મહેનત કરવા છતાં પણ એનાથી કંટાળ્યા નથી, એને છોડી નથી દીધું, પોતાનો પુરુષાર્થ ચાલુ રાખ્યો છે. એટલે ત્યાં ક્ષમતા છે. તો ક્ષમતાપૂર્વકનું જ્ઞાન છે કેવળ જ્ઞાનની ભૂમિકાએ એમને પણ લઈ. એટલે એક જ પદ માત્ર એમ કહે છે નિર્બંધો નાસ્તિ ભૂયસા, વધારે ભણવાની જરૂર નથી. નિર્વાણ પદમપ્યેકમ ભાવ્યતે અન્મુહુર્મુહુ. નિર્વાણ પદને આપનારું માત્ર એક જ પદ, એ પણ જો ઘૂંટાઈ જાય તો એના દ્વારા પણ મોક્ષની પ્રાપ્તિ થાય. માસ્તુસ મુનિને માત્ર એ પદ દ્વારા પણ એ છેક મોક્ષ સુધી પહોંચી ગયા, કેવળ જ્ઞાનની ભૂમિકા સુધી પહોંચી ગયા. એટલે 6ઠ્ઠું અષ્ટક તે સમ અષ્ટક છે, ક્ષમતા. એ ક્ષમતા તો જ પ્રાપ્ત થાય કે જો ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત થાય. એના વિના ક્ષમતા ના આવે. કારણ કે આપણે બધા ઇન્દ્રિયોના વિષયોમાં જો આનંદ માનતા હોઈએ તો એમાં જે અંતરાય કરે એના તરફ કશાય ઉત્પન્ન થવાનો જ છે. અને કદાચ કોઈ આપણને અંતરાય ન કરે અને વિષયોની અનુકૂળતા કરી આપે તોય ત્યાં લોભ નામનો કશાય આવીને ઊભો રહી જવાનો છે. એટલે જે ક્ષમતા નામનો જે ગુણ છે એ ત્યાં આવવાનો નથી. એટલે ઇન્દ્રિયો ઉપર જે વિજય પ્રાપ્ત કરી શકે, ઇન્દ્રિયોના મનગમતા વિષયોમાં રાગ નહીં અને ન ગમતા વિષયોમાં દ્વેષ નહીં, એ સ્થિતિમાં પહોંચે એ ક્ષમતાને પ્રાપ્ત કરે. એ ક્ષમતા આવ્યા પછી જ્ઞાની બને. જ્ઞાની બન્યા પછી મોહનો ત્યાગ કરે. મોહનો ત્યાગ કર્યા પછી સ્થિરતા આવે. સ્થિરતા પછી મગ્નતા આવે અને મગ્નતા થયા પછી પૂર્ણતા આવે. અને અહીં ઇન્દ્રિય ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે પણ એની શરત એ છે કે એને ત્યાગી બનવું પડે. જીવનમાં ત્યાગને પ્રધાનતા આપવી પડે, છોડવું પડે, તો જ ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત થાય. નહીં થાય તો ઇન્દ્રિયોને મનગમતા વિષયો મળે એટલે એને આનંદ થાય છે.
પણ જીવ સમજપૂર્વક એને છોડતો જાય તો પછી ઇન્દ્રિયોના વિષયો એના ઉપર તે ખૂબ આનંદપૂર્વક એ રહી શકે. એટલે આ ક્રમ છે. હવે 9મું જે અષ્ટક છે તે ક્રિયા અષ્ટક છે. ક્રિયાની પણ અતિશય જરૂરિયાત છે. એટલે આપણે એમ કહીએ જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. જ્ઞાન અને ક્રિયા બંને સાથે મળે તો જ મોક્ષ થાય. એકલા જ્ઞાનથી પણ મોક્ષ ન થાય, એકલી ક્રિયાથી પણ મોક્ષ ન થાય. કેવળ જ્ઞાન થવા છતાંય ક્રિયા કરવી પડે છે. તો પણ એ ક્રિયા ન કરે ત્યાં સુધી યોગ નિરોધ નામની ક્રિયા એ ન કરે ત્યાં સુધી તે પણ અયોગી અવસ્થાને પ્રાપ્ત કરી શકતા નથી. એટલે દરેક ભૂમિકામાં રહેલા જીવો પોતપોતાની ભૂમિકાની અંદર અમુક પ્રકારની ક્રિયાઓ દરેકને કરવી જ પડે. અને ક્રિયાઓ કરે અને આ ક્રિયાઓ જે જિનેશ્વર પરમાત્માએ કહ્યું છે તે ક્રિયાઓ ઉલ્લાસપૂર્વક થવી જોઈએ. આજે ઉલ્લાસપૂર્વક ક્રિયાઓ નથી થતી એનું એક કારણ એ છે કે એની સમજ નથી. એટલા માટે અમુક વર્ગ તો ક્રિયાનો જ ઉચ્છેદ કરી દે છે, એ ક્રિયાને જ ગૌણ કરી દે છે, ક્રિયા તરફ એ વાત જ નથી કરતા. તો એ આવા જે જીવો છે એને તો અમુક લોકો તપનો પણ નિષેધ કરે છે. ભાઈ તપ કરીને શરીરને શા માટે સુકાવવાનું? પણ એવું નથી. કદાચ તમે વર્તમાન જન્મની અંદર તમે બહુ ઓછા કર્મો કર્યા હોય, તપની જરૂર ન પડે. પણ પૂર્વ જન્મમાં આપણે કેવા પ્રકારના કર્મો કરીને આવ્યા છીએ તે આપણને ખબર નથી. એટલે નિધત્ત કક્ષા સુધીના કર્મો એ તો તપથી જ દૂર થવાના છે. એના વિના એ કર્મો દૂર થવાના નથી. એટલે ઘણા લોકો આજના દિવસે એમ કહે છે કે ભાઈ તપ કરીને શરીરને શા માટે સુકાવી દેવાનું? વધારે ભાવે કેવળ જ્ઞાન, તમે ભાવ ધર્મ એને સારી રીતે કરો એટલે કેવળ જ્ઞાન થઈ જશે. આ તપ કરવાની કાંઈ જરૂર નથી. પણ એવું નથી. કારણ કે આપણા આત્મા ઉપર કર્મનો સ્ટોક એટલો બધો છે કે એને ખલાસ કરવા માટે એની પણ અતિશય જરૂરિયાત છે. એટલે ક્રિયા અષ્ટકની અંદર એમને અહીં કહ્યું જ્ઞાની ક્રિયા પરઃ શાંતો ભાવિતાત્મા જીતેન્દ્રિય, એ રીતે અને સ્વયં તીર્ણો ભવાન બોધે પરંસ તારયિતુમ ક્ષમઃ. એટલે 5 વિશેષણ બતાવ્યા. આ સંસાર સમુદ્ર એને જો પાર ઉતરવો હોય તો એના 5 વિશેષણ. સૌથી પહેલા તે જ્ઞાની હોવો જોઈએ. પછી જ્ઞાની પછી અહીં જ્ઞાન એટલે શું? તો જ્ઞાન એટલે અહીંયા સમ્યક જ્ઞાનની વાત છે. જ્ઞાન એટલે શ્રુત જ્ઞાનની વાત છે. પરમાત્માએ જે પણ આજ્ઞાઓ ફરમાવી છે એ આજ્ઞાનું જ્ઞાન જેનામાં હોય. આપણે ત્યાં 2 માર્ગ બતાવ્યા. એક માર્ગ એ બતાવ્યો તમે જ્ઞાની બનો. બીજો માર્ગ એ બતાવ્યો કે તમારો ક્ષયોક્ષમ મંદ છે, તમે જ્ઞાની બની શકો તેમ નથી. તો જ્ઞાની કહે તે માર્ગે ચાલો. એટલે કાં તો ગીતાર્થ બનો, ગીતાર્થ ન બનો તો ગીતાર્થની નિશ્રાએ ચાલો. બસ આ 2 સિવાય ત્રીજો કોઈ માર્ગ નથી. મોક્ષે પહોંચવું હોય તો ગીતાર્થ બનવાનું. પણ આપણે કોઈ ગીતાર્થ બની શકીએ તેમ નથી. કારણ કે એના માટે ચારિત્ર ગ્રહણ કરવું પડે. ચારિત્ર ગ્રહણ કર્યા પછી 45 આગમનું અધ્યયન થાય. કોઈ પણ આગમ ચારિત્ર ગ્રહણ કર્યા વિના ભણી શકાતું નથી. આજે ઘણા બધા આ ગૃહસ્થ વેશની અંદર પણ આનું અધ્યયન કરે છે. જે આગમોનું અધ્યયન પણ આપણે ત્યાં એક નવકાર પણ ભણવો હોય તો એના માટે પણ 18 કરવાની વિધિ બતાવી. એ કર્યા પછી જ નવકાર ભણી શકાય. અને કોઈ પણ પ્રકારનું આગમ ભણવું હોય તો એના માટેની પહેલી શરત એ કે ચારિત્ર ગ્રહણ કરવું પડે. ચારિત્ર ગ્રહણ કર્યા વિના આગમ ભણવાની યોગ્યતા આત્મામાં ના આવે. આનાથી પણ આગળ વધીને એમ કહ્યું કે માત્ર દીક્ષા લઈ લીધી એટલા માત્રથી એને આગમ ભણવાનો અધિકાર મળી જતો નથી. આ બીજા નંબરમાં. પહેલા નંબરમાં ચારિત્ર ગ્રહણ કરવાનું. જ્યારે આર્ય રક્ષિત 14 વિદ્યા ભણીને આવ્યા તેવા સમયે આખું નગર એના સામૈયામાં જાય છે, પણ એની માતા જ જતી નથી. ત્યારે એમને એ પૂછ્યું, જ્યારે બધું પતી ગયું ને ઘરે આવ્યો તેવા સમયે માતા તો સામાયિકમાં બેઠેલી હતી અને પૂછ્યું આખે ગામને આનંદ છે, તને આનંદ નથી? તો કે આમાં મને શું આનંદ થાય? તો હું શું ભણું તો તને આનંદ થાય? હું દ્રષ્ટિવાદ ભણે તો મને આનંદ થાય. હવે દ્રષ્ટિવાદ જેનો આજના દિવસે વિચ્છેદ છે. આપણે જે દ્વાદશાંગી કહીએ એમાંનું 12મું અંગ એનું નામ દૃષ્ટિવાદ અને એમાં 14 પૂર્વોનું જ્ઞાન એ દૃષ્ટિવાદમાં છે. હવે માતાએ તો કહી દીધું
કે ભાઈ તું દ્રષ્ટિવાદ ભણીને આવે તો આનંદ થાય. માતાને ખબર હતી કે દ્રષ્ટિવાદ ભણવો હોય તો દીક્ષા લેવી પડે, એના વિના ભણી ન શકાય. એટલે કહ્યું કોણ ભણાવશે? તારા મામા મહારાજ ભણાવશે. અને ત્યાં ગયા તો કહ્યું પહેલા ભાઈ દીક્ષા લે, ત્યાર પછી ભણાવી શકાય. એટલે માતા પણ એ કેટલી હિતચિંતક હશે. રાગ, મોહ આ બધા વિકલ્પોને છોડ્યા હશે ત્યારે એને પણ આ વિચાર આવ્યો અને તે સમયે એને ચારિત્ર ગ્રહણ કર્યું અને ત્યાર પછી એને યોગોદ્વહન આદિની ક્રિયા કરવી પડે. ત્યાર પછી એને આ ભણવાનો અધિકાર મળે. એટલે માત્ર ચારિત્ર ગ્રહણ કરી લીધું એટલા માત્રથી પણ આગમ ભણવાનો અધિકાર મળી જતો નથી. ચારિત્ર ગ્રહણ કર્યા પછી પણ જે આગમ ભણવું હોય તે આગમના યોગોદ્વહન કરવા પડે. એટલે એમાં તપ પણ કરવાનું આવે, ક્રિયા પણ કરવાની આવે અને એ બધું બરાબર થાય ત્યાર પછી ગુરુ મહારાજ એને એ આગમ ભણાવે. એના વિના એ આગમ ભણાવી ન શકાય. એટલે પહેલો માર્ગ એ જ્ઞાની બનો, આપણે નથી બની શકવાના. તો આપણા માટેનો માર્ગ કયો ખુલ્લો રહ્યો? તો કે જ્ઞાનીની નિશ્રાએ રહો. જે ગીતાર્થ ભગવંતોની આજ્ઞા હોય તે પ્રમાણેનું જીવન જીવો. તો એની આજ્ઞા પ્રમાણેનું જીવન એટલે આપણા માટેનું શ્રાવક જીવન. સાધુ સાધ્વીજી ભગવંતોનું જે જીવન છે તે સર્વવીરતી કક્ષા છે, આપણી દેશવીરતીની કક્ષા છે. તો આપણા માટે એમની જે આજ્ઞા છે એટલે એમની આજ્ઞા એટલે જે પરમાત્માની આજ્ઞા છે એ જ એમની આજ્ઞા છે. દરેક બાબતમાં આપણે એમનું સલાહ લઈને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ વગેરે જોઈને આપણને તે બાબતમાં એ છૂટ પણ આપી શકે અને એ એમ પણ કહી શકે કે ભાઈ આમાં કંઈ છે નહીં, તમારે જ મનથી મક્કમ બનવું પડે અને આ આરાધનાઓ તમારે કરવી જ જોઈએ. એટલે ઘણા લોકો એમ સમજે કે આપણે વિદેશમાં આવ્યા એટલે હવે આપણે આ દેશમાં આવા સંયોગો નથી એટલે આમ ચાલે. એ આપણી મતિથી ન ચાલે, એ ગીતાર્થની મતિથી ચાલે. જે પણ છે એ ગીતાર્થને પૂછીને એ જે રસ્તો બતાવે તે રસ્તાથી ચાલી શકાય. એના વિના આપણે કાંઈ જ કરી શકીએ. એટલે સૌથી પહેલાં એમ કહ્યું જ્ઞાની, એટલે પહેલા નંબરમાં જ્ઞાની બનો. જ્ઞાની ન બનો તો જ્ઞાનીની નિશ્રાએ ચાલો. એટલે કોઈ પણ એક ગુરુને તમે વફાદાર થઈ જાઓ, કોઈ પણ એક એટલે એના માટે પણ શરત છે કે એ ગુરુ ગીતાર્થ હોવા જોઈએ. ગમે તેની આજ્ઞા માનવાની વાત નથી. જે પરમાત્માને જે ગીતાર્થપણું બતાવ્યું છે એ ગીતાર્થપણું જેને પ્રાપ્ત કર્યું છે એવા ગુરુ, પછી એ ગુરુ ગમે તે સમુદાયમાં હોય એનો કોઈ વાંધો નથી, પણ એ ગુરુ ગીતાર્થ હોવા જોઈએ. એટલે સૌથી પહેલા નંબરમાં એની નિશ્રાએ રહો. ભાઈ ક્રિયા પરહ એટલે ક્રિયામાં તત્પર બની જાઓ. જે પણ જે ક્રિયાઓ જે ને યોગ્ય હોય, શ્રાવક માટેની ક્રિયા એટલે સવાર સાંજની આવશ્યક ક્રિયા જે કરીએ તે, પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા, એવી જ રીતે દાનાદિ ધર્મો, તો આ બધી જે ક્રિયાઓ છે એ ક્રિયામાં તત્પર બનવાની વાત છે. જ્ઞાની બને પણ જો ક્રિયામાં તત્પર ન બને તો પણ એને લાભ ન થાય. એટલે માત્ર જાણે કે ભાઈ આવી રીતે તરી શકાય પણ એ તરવા માટે થઈને હાથ પગ ન ચલાવે તો પછી એ કંઈ સામા કિનારે પહોંચી ન શકે, એ ડૂબી જાય. તો એવી રીતે જે જ્ઞાનીએ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પ્રમાણે એની આરાધનાઓ તે જીવનમાં સતત થયા જ કરવી જોઈએ. અને આ જન્મની અંદર આરાધનાનું જોર સૌથી વધારે હોય, કારણ કે બાકીના જે જન્મો છે એમાં તો એ શક્ય જ નથી. દિર્યાંશ ગતિની અંદર આ કંઈ શક્ય નથી. દેવ કે નરકમાં પણ આ શક્ય નથી. માત્ર એક આ જ જન્મ એવો છે કે આ જન્મની અંદર પરમાત્માએ કહ્યું છે તે મુજબની આપણે આરાધનાઓ કરી શકીએ. આના સિવાય બીજા કોઈ જન્મમાં એ શક્ય નથી. હા, નરક અને દેવ એમાં વધારેમાં વધારે સમ્યક દર્શનની ભૂમિકા છે. તિર્યંશ ગતિ એમાં હજુ એક સ્ટેપ આગળ વધીને દેશવીરતીપણાની ભૂમિકા છે, પણ એનાથી ઉપરની ભૂમિકા માત્ર ને માત્ર આ જન્મમાં છે. એટલે વધારે ને વધારે કર્મ નિર્જરા તે 3 ગતિ કરતાં આ ગતિમાં સૌથી વધારે કર્મ નિર્જરા થઈ શકે, કારણ કે વધારે ક્રિયા પણ આ ગતિમાં થઈ શકે. સર્વવીરતીની ક્રિયા એની આરાધના એ પણ અહીં થઈ શકે. દેશવીરતીમાં પણ સમજપૂર્વકની આરાધના. તિર્યંશ ગતિમાં દેશવીરતી છે પણ મોટા ભાગે
જાતિસ્મરણ જ્ઞાન આદિથી જેને સમજ પડી હોય તે આમાં પ્રવૃત્ત થાય છે. બધા જ તિર્યંચો અહીં દેશવૃત્તિમાં આવતા નથી. જ્યારે મનુષ્ય ગતિની અંદર આવા ઘણા બધા શ્રાવક શ્રાવિકા જીવન પણ જીવી રહ્યા છે, તો એ ક્રિયામાં તત્પર એ જોઈએ. ત્યાર પછી કહ્યું કે જ્ઞાની ક્રિયા પરહ શાંતો, આ બે વસ્તુ હોય પણ એ પ્રશાંત ન હોય, ઉપશાંત ન હોય, એનામાં કશાયનું જોર વધારે હોય. જો કશાયનું જોર વધારે હોય તો ક્રિયા કરતો હોવા છતાં પણ એનો લાભ ન થાય. પોતે જ્ઞાની હોય તો પણ એનો લાભ એવો ન થાય. એટલે ત્રીજા નંબરનું વિશેષણ એ છે કે પ્રશાંત જોઈએ. એને કશાયોનો નિગ્રહ કરી દીધેલો હોવો જોઈએ. અને ખાસ કરીને તે ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ, આ 4 ગુણોનો તે સ્વામી હોય. વધારે ને વધારે આ ગુણો એને કેળવેલા હોય. ક્યાંય કશાય એને પરવશ ન બની જાય એવી સ્થિતિની અંદર જીવ આવી જવો જોઈએ. એટલે ત્રીજા નંબરનું વિશેષણ એ બતાવ્યું કે શાંત હોવો જોઈએ. ચોથા નંબરમાં ભાવિત આત્મા, એટલે એ આત્મા એ બધાથી જે પરમાત્માએ જે આરાધનાઓ બતાવેલી છે એનાથી તે ભાવિત થઈ ગયો હોય. એટલે ભાવિત થઈ ગયો હોય એટલે એના વિના એને ચેન જ ન પડે, એના વિના ગમે નહીં. એ આરાધનામાં એનો ઉત્સાહ તે વૃદ્ધિ પામતો જાય. અને એટલું જ નહીં, છેક અમૃત અનુષ્ઠાન સુધી તે પહોંચી ગયો હોય. આવી જે ક્રિયાઓ કરતો હોય એને ભાવિત આત્મા કહેવાય. એટલે હૃદય અતિશય ભાવિત થઈ ગયું હોય. એને કોઈની પ્રેરણાની કે એને કાંઈ જરૂર જ ન હોય. સહજ રીતે જ એના જીવનની અંદર એ પોતાની આરાધના તે કર્યા જ કરતો હોય. તો એ ભાવિત આત્મા. અને એ આરાધના તો કરે, પણ એ આરાધનાની સાથે સાથે સહજ રીતે તે ભાવ એની સાથે વણાઈ જાય. જે આરાધનાની શરૂઆત કરે એ આરાધનાનો ભાવ સાહજિક રીતે આવે. એ આરાધનાનો ભાવ લાવવા માટે એને વધારે પુરુષાર્થ કરવાની જરૂર ન પડે. સામાન્ય રીતે આપણે બધા ક્ષયોક્ષમ ભાવવાળા છીએ. એટલે જ્યારે ક્ષયોક્ષમ ભાવ હોય ત્યારે પુરુષાર્થથી આ બધું આવે છે. ક્ષાયિક ભાવ આવી ગયો એટલે સહજતાથી આવે છે. પણ આજના દિવસે ક્ષાયિક ભાવ નથી. અને ક્ષાયિક ભાવ ન હોવાના કારણે સાહજિક રીતે જે એ ભાવો ઉત્પન્ન થવા જોઈએ તે નથી થતા. તો પુરુષાર્થ લાવીને, એટલે ક્ષયોક્ષમ ભાવ એને વધારે ને વધારે આગળ વધારતા જવાનું, ક્ષયોક્ષમ ભાવને પણ વધારતા જવાનું. અને એક ક્ષયોક્ષમ ભાવ ક્ષાયિક ભાવ સુધી પહોંચે એના માટેનો પુરુષાર્થ કરવાનો. એ જો પુરુષાર્થ થઈ ગયો તો કામ થયું. ક્ષયોક્ષમ ભાવમાંથી ઔદયિક ભાવમાં નથી આવવાનું. આપણે બધા ઔદયિક ભાવમાં આનંદ માનીએ છીએ. કોઈએ આપણી પ્રશંસા કરી, આપણે રાજી થઈ ગયા. પણ કોઈએ પ્રશંસા કરી એ ઔદયિક ભાવ છે. યશ નામ કર્મનો ઉદય છે, માટે સામેની વ્યક્તિ પ્રશંસા કરે છે. ઔદયિક ભાવમાં તો બિલકુલ આનંદ ન મનાય. પણ આજના દિવસે તમે જુઓ, બધા સૌભાગ્ય, આદેય, યશ, આ બધા ઔદયિક ભાવો, અને એમાં બધા રાજી છે, બધા ખુશ છે. જો ઔદયિક ભાવમાં આનંદ પામવા ગયો એટલે ત્યાં કર્મ નેગેટિવ બંધાય. કોઈએ પ્રશંસા કરી અને રાજી થયા એટલે નવું બંધાયું અપ્યશ નામ કર્મ. તેવા સમયે એને એમ કહેવાનું હતું કે ભાઈ તમે જે બાબતમાં મને યશ આપો છો એ યોગ્ય એટલા માટે નથી કે મારાથી પણ વધારે ગુણવાન વ્યક્તિઓ ઘણી બધી છે, મેં તો કંઈ નથી કર્યું, આટલું જ છે. અને એ રીતે મનની અંદર પણ રાજી ના થવા જોઈએ. આપણે એમ કે બહારથી આવું બોલનાર ઘણા બધા હોય, પણ મનથી પણ એને આનંદ ન થવો જોઈએ. જો મનથી પણ આનંદ થઈ ગયો તો પણ બંધાયું અભ્યાસ નામ કરવા. એમ સૌભાગ્ય આદિ કર્મોના ઉદય વખતે પણ જીવ રાજી થઈ ગયો તો બંધાય દુર્ભાગ્ય નામ કર્મ, અનાદેય નામ કર્મ, અપ્યશ નામ કર્મ, આવા અશુભ કર્મો આત્મા બાંધી બેસે. પણ આપણા બધાની સ્થિતિ એ છે કે મોટા ભાગે કોઈ આપણને એપ્રિશિએટ કરે એટલે આપણને ગમે છે, આપણે રાજી થઈએ છીએ. અને રાજી થયા એટલે વળી પાછું નેગેટિવ કર્મ આત્મા બાંધી બેસે છે. એટલે દરેક બાબતમાં આપણને ધર્મમાં ક્યાંય સંતોષ ન થવો જોઈએ. દરેક બાબતમાં એમ જ રહેવું જોઈએ કે ભાઈ હજુ તો ઘણું કરવાનું બાકી છે, મારું હજુ તો શરૂઆત જ છે, મારે તો છેક કેવલ જ્ઞાનની ભૂમિકા સુધી પહોંચવાનું છે. એટલે એ અપેક્ષાએ કંઈ નથી. આપણે
અહીં પ્રમાદ ક્યાં થાય છે જીવને? પ્રમાદ થવાનું કારણ એ છે કે પોતે પોતાના ટાર્ગેટ સુધી પહોંચી ગયો એટલે એને પ્રમાદ થઈ જાય. તમે નક્કી કર્યું કે મારે રોજ એક સામાયિક કરવાનું છે, એક સામાયિક થઈ ગયું પછી સમય હોય તો પણ કરવાનું મન ન થાય. કેમ? કારણ કે તમે ટાર્ગેટ આટલો જ નક્કી કર્યો છે કે રોજનું એક સામાયિક કરવાનું, બસ એક થઈ ગયું. પછી રવિવારના દિવસે સમય છે તો પણ 4 સામાયિક કરવાનું મન નથી થતું, કારણ તમે લક્ષ્ય ઓછું નક્કી કર્યું. એટલે એ લક્ષ્યમાં તમે આનંદ છે, એક સામાયિક કર્યું એટલે તમને સંતોષ આવી ગયો. તો સંતોષ આવી ગયો તો પછી હવે બીજી આરાધનાઓ ન થાય. એટલે જીવને જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સંતોષ થવો જ ન જોઈએ. પણ આપણે બધા આ બાબતમાં થોડું કરીએ અને આપણને સંતોષ થઈ જાય છે. અને એટલે ધર્મમાં જે પુરુષાર્થ પ્રયત્નપૂર્વકનો થવો જોઈએ એવો પુરુષાર્થ આપણો બધાનો થતો નથી. એટલે અહીંયા કહ્યું ભાવિત આત્મા, એટલે જે આત્મા જે ક્રિયા કરી રહ્યો છે તે આત્મા જે ક્રિયા કરે તે ક્રિયાનો ભાવ એનામાં સહજ રીતે વણાઈ ગયેલો હોય. અને આવું ક્યારે બને? તો કે આવું જ્યારે તદુભય કક્ષામાં જીવ આવે. તદુભય કક્ષા જે આપણે જ્ઞાનના 8 આચારો કહીએ છીએ એમાં વંજણ અર્થ તદુભયે, જે છેલ્લો જે તદુભય નામનો જે છે એ આચાર જીવનમાં આવે ત્યારે આવું બને કે કોઈ પણ તમે આરાધના શરૂ કરી એ શરૂ કરતાની સાથે એને અનુરૂપ ભાવ આવવાની શરૂઆત થઈ ગઈ. અને આ પ્રયત્ન દ્વારા થાય છે, સતત પ્રયત્નશીલ રહેવું પડે છે ત્યારે આ ભૂમિકાએ પહોંચાય છે. પણ આ ભૂમિકાએ પહોંચે ત્યાર પછી એને હજુ પણ એક બાકી છે જીતેન્દ્રિય. આ ભૂમિકાએ પહોંચ્યા પછી એને ઇન્દ્રિયો ઉપર, એના વિષયો ઉપર વિજય પ્રાપ્ત કરેલો હોવો જોઈએ. ઇન્દ્રિયોના મનગમતા વિષયોની અંદર એને ક્યાંય આનંદ ના આવે અને ઉલટાનો વિચારે કે એક ઇન્દ્રિયની પરવશતા પણ જીવને છેક 7મી નરક સુધી લઈ જાય છે. કંડરીક મુનિ રષ્ટેન્દ્રિયની પરવશતાના કારણે છેક 7મી નરકમાં પહોંચી ગયા. એટલે આવી રીતે કેટલા એવા જીવો છે કે માત્ર એક ઇન્દ્રિયની પરવશતાથી 7મી નરકમાં પહોંચ્યા અને નિગોદ સુધી પણ પહોંચ્યા છે. તો પછી અહીં જીતેન્દ્રિય એટલે ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કર્યો હોય. ઇન્દ્રિયોના મનગમતા વિષયોમાં આનંદ પામવાના બદલે તે મનગમતા વિષયોને છોડતો જાય અને એ છોડીને આનંદ પામતો જાય. આપણા સાધુ સાધ્વીજી ભગવંતો જેની પાસે ઘણી સામગ્રી હોવા છતાંય બધું છોડી, ઈચ્છાપૂર્વક છોડી અને સંયમ જીવનમાં તેઓ આનંદ માને છે. પણ એ ક્યારે શક્ય બન્યું? ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કર્યો તો. અહીં તો જેણે તું જીત્યો રે તેણે હું જીત્યો રે, જેણે તે જીત્યા રે તેણે હું જીત્યો રે. એના જેવી આપણી સ્થિતિ છે કે ભગવાને કસાયોને જીત્યા, આપણે કસાયોથી જીતાઈ ગયા. એને ઇન્દ્રિયોના વિષયોને જીત્યા, આપણે એનાથી જીતાઈ ગયા. એટલે એ ભૂમિકા. એટલે આ 5 વિશેષણો વાળો જે આત્મા હોય તે જ આ સંસાર સમુદ્ર તરી શકે અને બીજાને તારવા માટે એ જ સમર્થ બની શકે. એટલે ઉપદેશક પણ જે હોય એ ઉપદેશક પણ આવા હોવા જોઈએ કે જેનામાં આ 5 પ્રકારના ગુણ હોય. આવો ઉપદેશક તે જ બીજાને આ સંસાર સમુદ્રથી તારવા માટે શક્તિમાન બને. બાકી પોતાના જીવનમાં કાંઈ ન હોય અને બીજાને ઉપદેશ આપ્યા કરે તો એની અસર સામેના જીવ ઉપર એવી થતી નથી. અરિહંત પરમાત્મા એના ઉપદેશની અસર લોકો ઉપર કેવી થાય છે? જે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી પહેલી જ વખત દેશના આપે અને કેટલાય આત્માઓ સંયમ ગ્રહણ કરવા તૈયાર થઈ જાય. કારણ શું? કારણ કે એમનું જીવન બોલે છે. એટલે હંમેશા વ્યક્તિનું જીવન જ એવું હોય કે એના પરિચયમાં આવનાર જે પણ હોય એ એનાથી જ પામી જાય, એને ઉપદેશની જરૂર ન પડે. આવું કારણ કે આપણે ત્યાં એમ કહીએ આચારો પ્રથમો ધર્મ. જે પહેલો ધર્મ જે છે આચાર, એ સૌથી પહેલો ધર્મ છે. આજકાલ આચારને લોકોએ સાઈડ ઉપર મૂકી દીધો છે. આચાર તરફ બહુ લક્ષ્ય નથી અપાતું, જ્ઞાન માર્ગ તરફ વધારે લક્ષ્ય અપાય છે. એ તો કોઈનો ક્ષેમક્ષમ સારો હોય તો સારું બોલી શકે, પણ સારું બોલી શકે એટલા માત્રથી લાભ જ થાય અને કદાચ લાભ થયો તો સામાન્ય લાભ થયો, પણ પોતાના આત્માને જ્યાં સુધી આ ભૂમિકામાં ના આવે ત્યાં સુધી પોતાના આત્માને કંઈ લાભ જ ન થાય.
એટલે જ સાધુને એમ કહ્યું કે તે સ્વ પર કલ્યાણ કરનારા છે. પહેલા પોતાના આત્માનું કલ્યાણ અને પોતાના આત્માનું કલ્યાણ કર્યા પછી જ જગતના જીવોને ઉપદેશ આપવાનું કામ. ત્યાં સુધી કાંઈ નહીં. પોતે પોતાના જીવનની અંદર જે પણ ત્રુટિઓ છે એ બધાને સુધારવાનો પ્રયત્ન કરે, બધા માટેનો પૂરેપૂરો પુરુષાર્થ કરે અને ત્યાર પછી બીજાને ઉપદેશ આપે. અને તે પણ સ્વના ભોગે તો નહીં જ, પોતાના આત્માનું કોઈ પણ પ્રકારનું અહિત થતું હોય તો એને ગૌણ કરી અને બીજાનું હિત કરે એવું ના ચાલે. જેમ દાખલા તરીકે માઇક વાપરવાનું, તો એમાં પણ પોતાના આત્માને તે ગૌણ થઈ જાય. એને તો જ્યારે ચારિત્ર ગ્રહણ કર્યું તે સમયે છએ કાયના જીવોની વિરાધના નહીં કરવાની, નહીં કરાવવાની અને કર્તાને સારો નહીં માનવાની આવી જીવનભર માટેની પ્રતિજ્ઞા લીધેલી છે. હવે આ પ્રતિજ્ઞાનો ભંગ કઈ રીતે થાય? એક વખત પ્રતિજ્ઞા લીધા પછી એનો ભંગ થાય તો એનો દોષ ઘણો વધારે થાય અને એ પાછું સંયમ જીવન ફરીથી પ્રાપ્ત ન થાય. કોઈ પણ પ્રકારનો નિયમ લીધા પછી એ નિયમ ભાંગી જાય અને એ પણ ઈરાદાપૂર્વક જ્યારે જીવ એવા પ્રકારની પ્રવૃત્તિ કરે તો પછી એ વસ્તુ એના માટે દુર્લભ થઈ જાય. બીજા ભવોમાં પણ સરળતાથી સહજતાથી તેની પ્રાપ્તિ ન થાય. એટલે ઘણી વખત આપણે પણ ટીકા કરીએ કે ભાઈ તમે માઇક વાપરો તો ઘણા બધા લોકો સાંભળી શકે અને એમ કરીને આપણે એને એમાં જોડીએ તો આપણે દોષિત થયા ત્યાં. કારણ કે સાધુનો આચાર એ છે, જૈન ધર્મની અંદર એક તેવું કાંઈ સ્વયં જીવ સ્વરૂપ છે એવું માત્ર જિનેશ્વર પરમાત્માએ કહ્યું છે, બીજા કોઈએ કહ્યું નથી. એટલે બીજા ધર્મોમાં તો કાંઈ ખબર જ નથી કે આનાથી આટલી મોટી વિરાધના થાય છે, એટલે આપણને ના પાડે છે. પણ એટલે કહેવાનો આશય એ છે કે સાધુએ પણ પોતાના આત્મકલ્યાણના ભોગે બીજા કોઈનું હિત કરવાનું નથી. તો આપણે પણ એટલે અહીં એમ કહ્યું કે જે સ્વયં તીર્ણો પોતે તરવા માટે તો જ સમર્થ છે કે જો તેનામાં આ 5 પ્રકારના ગુણો આવે. એટલે આમ મુખ્ય વાત આમાં ક્રિયાની કરવી છે, પણ ક્રિયાની કરવી હોવા છતાં પણ એ ક્રિયા સિવાયના પણ બીજા 4 ગુણ એનામાં જોઈએ. બીજા નંબરનું વિશેષણ ક્રિયા પર બતાવ્યું, પણ એ ક્રિયા તે જ યુક્ત છે કે જે સમજપૂર્વક થાય. એટલે પહેલા નંબરમાં જ્ઞાની એ વિશેષણ બતાવ્યું, કારણ કે સમજ વગરની ક્રિયા એનાથી કોઈ લાભ થવાનો નથી. એટલે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, એટલે જ્ઞાન સમજપૂર્વકની ક્રિયા દ્વારા લાભ થશે. પણ એ ક્યારે થશે તો કયું તે શાંત બની જાય, તે વિષયોની અંદર ભાવિક બની જાય અને ઇન્દ્રિયોના વિષયો ઉપર તે વિજય પ્રાપ્ત કરે. જો આવા ગુણો એ જીવમાં હોય તો સ્વયં આ સંસાર સમુદ્ર તરવા માટે સમર્થ છે અને બીજા જીવોને પણ તારવા માટે સમર્થ છે. ભાઈ બીજા શ્લોકમાં કહ્યું ક્રિયા વિરહિતમ હંત, એમ કરીને એ કહે છે જ્ઞાન માત્ર મનર્થકમ ગતિમ વિના પથજ્ઞોપી નાપ્નોતિ પૂરમીપ્સિતમ. એટલે હંત એ માત્ર અવ્યય છે અને એમ જ મૂક્યો છે. એટલે ક્રિયા વગરનું જ્ઞાન એ માત્ર અનર્થને કરનારું છે. ખાલી જ્ઞાન હોય પણ ક્રિયા જ ન હોય તો એનાથી અહમ એની વધારે પુષ્ટિ થાય. કારણ કે જ્ઞાનનું અજીર્ણ અહંકાર છે, ધનનું અજીર્ણ પણ અહંકાર છે, એમ જ્ઞાનનું અજીર્ણ પણ અહંકાર છે, તપનું અજીર્ણ ક્રોધ છે, ક્રિયાનું અજીર્ણ નિંદા છે. કોઈ ક્રિયા બહુ સારી કરતો હોય અને બીજો વ્યવસ્થિત ન કરે તો મોટા ભાગે એ એની નિંદા કરતો હોય છે. કાને મુપત્તિનું પરિણામ કરતા પણ નથી આવડતું, આને સરખા વાંદણા આપતા પણ નથી આવડતું, અને કાયો સર્ગમાં પણ આ કંઈ બરાબર સાચવતા નથી. તો એ એનું અજીર્ણ છે. કોઈને સમજ નથી તો એને સમજાવવાનો પ્રયત્ન કરવાનો છે, પણ એના બદલે એ પોતે બીજાની નિંદા કરવા લાગી જાય તે યોગ્ય નથી. ત્યાં એને માધ્યસ્થ ભાવમાં આવી અને એને સમજ આપવાની છે. ભાઈ આ રીતે કરવાથી લાભ થાય. આ કાયોસર્ગ 19 દોષ વગરનો થવો જોઈએ. વંદન 25 આવશ્યક પૂર્વક ના થવા જોઈએ. એટલે મુપત્તિ 50 બોલ કે 40 બોલ બોલવા પૂર્વક એનું પરિણામ થવું જોઈએ. એમ કરીને એને સમજ આપવાની છે, પણ સમજ આપવાના બદલે એની નિંદા કરવા લાગી જાય તે યોગ્ય નથી. એટલે ક્રિયાનું અજીર્ણ નિંદા, તપનું અજીર્ણ ક્રોધ. જેને તપ નથી પચ્યો એને મોટા ભાગે એનામાં ગુસ્સો વધારે હોય
કારણ કે તપ કરે એટલે સાથે સાત ધાતુઓ તે ગરમ થઈ જાય, એટલે પોતાનાથી કોઈ પ્રતિકૂળ જરા પણ વર્તન કરે એટલે એને ગુસ્સો આવ્યા વિના મોટા ભાગે ન રહે. એટલે તપનું અજીર્ણ ક્રોધ છે, એમ અહીં જ્ઞાનનું અજીર્ણ અહંકાર છે. એટલે જે ક્રિયા નથી કરતો અને માત્ર જ્ઞાન એ જ પ્રાપ્ત કર્યા જ કરે છે, કર્યા જ કરે છે, કર્યા જ કરે છે, તો એનું ફળ એના જીવનમાં આવે જ નહીં. કારણ કે જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે આરાધના કરે તો એને લાભ થાય. એ પોતાના જીવનમાં કોઈ આરાધના જ નહીં, માત્ર ઉપદેશ જ આપ્યા કરે લોકોને, પણ પોતે કાંઈ જ કરે નહીં. આવી સ્થિતિ હોય તો એને કાંઈ લાભ ન થાય. એટલે એનું ઉદાહરણ એ આપ્યું, ગતિમ વિના પથજ્ઞોપી નાપનોતિ પૂરમીપ્સિતમ. પથજ્ઞ એટલે રસ્તાનો જાણકાર, જ્ઞ એટલે જાણકાર, રસ્તાનો જાણકાર પણ ગતિમ વિના ચાલવાની પ્રવૃત્તિ જ ન કરે તો નાપનોતિ પૂરમીપ્સિતમ, તો નગર પોતે જે ઈચ્છિત નગર હોય ત્યાં પહોંચી શકતો નથી, કારણ કે એનામાં ચાલવાની ક્રિયા નથી. એમ મોક્ષ એની ખબર છે, પણ એની ખબર હોવા છતાં એ તરફ જે ગતિ કરવાની છે એ તરફ ગતિ જ ના કરે. એ ગતિ ક્રિયા માર્ગથી થવાની છે. જ્ઞાન માર્ગથી સમજ પ્રાપ્ત થાય, ક્રિયા માર્ગથી ગતિ થાય. તો આપણા માટેનો ક્રિયા માર્ગ કયો? તો કે આપણા માટેનો ક્રિયા માર્ગ એટલે 12 વ્રતોનું સંપૂર્ણ પાલન. કારણ કે આપણે એ ભૂમિકામાં છીએ. પછી સાધુ બને ત્યારની ભૂમિકા જુદી, જ્યારે શ્રાવક ન હોય અને નીચેની ભૂમિકા હોય તો એ ભૂમિકા જુદી. એટલે પોતપોતાની ભૂમિકાને અનુરૂપ એની પ્રવૃત્તિ જોઈએ. હવે જો એ પ્રવૃત્તિ ન હોય તો એ ત્યાં ન પહોંચી શકે. એટલે હંમેશા શ્રાવક હોય તો એ સાધુ ધર્મની ભાવના ભાવતો હોય. જે સાધુ હોય તે અપ્રમત્ત બનવા માટેની ભાવના ભાવતો હોય. જે અપ્રમત્ત કક્ષામાં હોય તે શ્રેણી માટેનો પુરુષાર્થ કરવાની તૈયારી કરતો હોય. એટલે પોતે જે ભૂમિકા, જેમ ધનની બાબતમાં જેની પાસે 100,000 છે એ 500,000 સુધી પહોંચવાનો પ્રયત્ન કરે, એવી રીતે એનું લક્ષ્ય આગળનું બંધાતું જાય છે. એમ જે આત્મામાં મિથ્યાત્વ નામનો દોષ છે તે આત્મા સમ્યક દ્રષ્ટિ બનવાનો પુરુષાર્થ કરે. સમ્યક દર્શન પ્રાપ્ત થયું તો દેશવીરતીપણાની ભાવના ભાવે, દેશવીરતી બની ગયો એટલે સર્વવીરતીની ભાવના ભાવે. તો એ રીતે આગળ એને ક્રિયા તે કર્યા કરવાની છે, અને તો જ તે આગળ પહોંચી શકે. એના વિના આગળ ન પહોંચી શકે. એટલે અહીં જ્ઞાન વગરની ક્રિયા, એટલે ક્રિયા છે, જ્ઞાન છે પણ ક્રિયા નથી, તો આત્માને કોઈ લાભ નથી. પછી સ્વાનુકૂલામ ક્રિયામ કાલે જ્ઞાન પૂર્ણોપ્યપેક્ષતે પ્રદીપ સ્વપ્રકાશોપી તૈલ પૂર્ત્યાદિકમ યથા. એટલે પ્રદીપ, દીપક પોતે પ્રકાશ આપનારો છે, પણ તેમ છતાંય એ તેલ આદિની અપેક્ષા રાખે છે. એમાં તેલ વાટ એ બધું પૂરાતું જાય તો એમ એનો પ્રકાશ આપવાનો જે સમય છે એ સમય વધતો જાય. જો તેલ અંદર પૂરે જ નહીં તો જ્યારે ખલાસ થઈ જાય ત્યારે પ્રદીપ પણ ઓટોમેટિક ઓલવાઈ જાય છે. તો એવી રીતે અહીંયા કહે સ્વાનુકૂલામ ક્રિયામ કાલે જ્ઞાન પૂર્ણોપ્યપેક્ષતે. જે જ્ઞાનથી પૂર્ણ છે આવો જીવ પણ એ પોતાને અનુકૂળ ક્રિયાની તે અપેક્ષા રાખે છે. પોતાને અનુકૂળ એટલે પૂર્ણ જ્ઞાની. તો અહીંયા પૂર્ણ જ્ઞાની એટલે કેવળ જ્ઞાની, એ પૂર્ણ જ્ઞાની છે. એ પણ અવસરે સ્વભાવરૂપ કાર્યને અનુકૂળ ક્રિયાની અપેક્ષા રાખે છે. તો કેવલી ભગવંતને કઈ અપેક્ષા? તો કેવલી ભગવંત કેવળ જ્ઞાન થવા છતાંય એને યોગ નિરોધ નામની પ્રક્રિયા કરવી પડે છે. જે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે એ 13મા ગુણસ્થાનકે પ્રાપ્ત થયું, પણ 13મા ગુણસ્થાનકનો જ્યારે અંત સમય આવશે, 13મા ગુણસ્થાનકે પણ કર્મનો આશ્રવ ચાલુ છે. સાતાવેદનીય નામનું કર્મ પ્રત્યેક સમયે જીવ ઉપાર્જન કર્યા કરે છે. અને 13મા ગુણસ્થાનકનો કાળ દેશોન પૂર્વ કરોડ વર્ષ આટલો કાળ છે. મિનિમમ અંતર્મુખ, જે અંતગળ કેવલી હોય, કેવળ જ્ઞાન પામીને અંતર્મૂળમાં જ મોક્ષે જનારા હોય, મરુદેવા માતા જેવા, તો એનો કાળ અંતર્મુખ. પણ જો પૂરેપૂરું આયુષ્ય ભોગવે તો પૂર્વ કરોડ વર્ષનું આયુષ્ય હોય, અને 8 વર્ષની ઉંમરે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ તો 13મા ગુણસ્થાનકનો કાળ આ 8 વર્ષ ન્યૂન પૂર્વ કરોડ વર્ષનો થઈ ગયો. હવે એટલા વર્ષમાં પણ સમયે સમયે સાતાવેદનીય કર્મ બાંધ્યા જ કરે તો એનો મોક્ષ તો થાય નહીં. કારણ કે અત્યારનું બાંધેલું બીજા સમયે ભોગવે, બીજા સમયનું બાંધેલું ત્રીજા સમયે, તો આ રીતની પણ પરંપરા ચાલ્યા જ કરે. તો ક્યાંક બંધ અટકવો જોઈએ.
હવે બંધને અટકાવવા માટે એમને આ યોગ નિરોધ નામની પ્રક્રિયા કરવાની જરૂર પડે. કારણ કે જે કર્મ બંધ થાય છે એના તત્વાર સૂત્રમાં 5 કારણ બતાવ્યા છે, કર્મગ્રંથમાં 4 કારણ બતાવ્યા છે. કર્મગ્રંથમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, અને અહીં તત્વાર સૂત્રમાં પ્રમાદ વધારે બતાવ્યો છે. મિથ્યા દર્શના વિરતિ પ્રમાદ કષાય યોગાબંધ હેતવ, આ તત્વાર સૂત્ર છે. તો હવે જેને કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું એનામાં મિથ્યાત્વ નથી, અવિરતિ નથી, પ્રમાદ નથી, કષાય નથી, એનામાં માત્ર યોગ છે. હવે જ્યાં સુધી યોગ નિરોધની પણ પ્રક્રિયા ન કરે ત્યાં સુધી એ પણ મોક્ષે પહોંચી શકે નહીં. ભલે કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું પણ કેવલીને પણ આ યોગ નિરોધ નામની પ્રક્રિયા તે 13મા ગુણસ્થાનકના છેલ્લા અંતર્મુહૂર્તની અંદર એમને આ પ્રક્રિયા કરવાની આવે. અને એટલું જ નહીં પણ જે કેવલી ભગવંતને પોતાના આયુષ્યથી વેદનીય કર્મ, નામ કર્મ અને ગોત્ર કર્મ, આ 3 કર્મના દલિકો વધારે હોય તો એને સરખા કરવા માટે સમુદ્ઘાત નામની પણ પ્રક્રિયા કરવી પડે, જે માત્ર 8 જ સમયની પ્રક્રિયા છે. પણ આ ક્રિયા કર્યા વિના એમને પણ મોક્ષ ન થાય. એટલે કેવળ જ્ઞાન થવા છતાંય આવી ક્રિયાઓ કેવલી ભગવંતને પણ કરવી પડે છે, ત્યાર પછી જ મોક્ષ થાય છે. એટલે એ રીતે બધા માટે, જેમ આપણે શરૂઆતમાં વાત કરી કે આપણું જે સ્થાન છે એક અપેક્ષાએ 5મા ગુણસ્થાનકનું કહેવાય. અપેક્ષાએ, કારણ કે ભાવથી તો આપણને ખબર નથી આપણે ક્યાં છીએ, માત્ર દ્રવ્યથી આપણે જાણીએ છીએ કે આપણે શ્રાવક છીએ. ભાવથી તો સમ્યક દર્શનની સ્પર્શના થઈ શકે નહીં એ પણ ખબર નથી. એટલું જ નહીં પણ અપુનર્બંધકમાં આવ્યા છીએ કે નહીં એ પણ આપણે જાણતા નથી. ભલે લક્ષણો એના બતાવ્યા છે, એ લક્ષણોનું આપણે જ્યારે આપણા આત્મા ઉપર ચિંતન કરીએ ત્યારે ખબર પડે, પણ પ્રામાણિકપણે એનું ચિંતન કરવા જતાં પણ જેને અંધારા જેવું લાગે છે. કારણ પાપ નવી તીવ્ર ભાવે કરે, જેહને નવી ભવ રાગરે, ઉચિત સ્થિતિ જેહ સેવે સદા તે અનુમોદવા લાગરે. આ 3 ગુણ એને પણ આપણે વિચાર કરીએ તો છે કે નહીં એ દરેક વ્યક્તિ પોતે પ્રામાણિકતાથી પોતાના આત્મા માટે વિચારી શકે. પાપ નવી તીવ્ર ભાવે કરે એનો અર્થ એ કે 70 કરોડા કરોડ સાગરોપણનું પાપ કર્મ બંધાય એવી કોઈ પ્રવૃત્તિ ન કરે. પણ અહીં મોટા ભાગે ઓલા જિનાલયોની ટીકા, ગુરુ મહારાજની ટીકા, દેવદ્રવ્ય આદિનું બધી એક જ કોથળી અને એમાંથી જ બધું વપરાતું હોય તો આ બધું ગાઢ મિથ્યાત્વ મોહનીય કર્મ બંધાવનારું છે. કર્મગ્રંથની અંદર એમને કહ્યું છે કે ભાઈ મિથ્યાત્વ મોહનીય કર્મ કયા કારણથી બંધાય? તો મગ્ગ દેશણા, મગ્ગનાશણા, દેવદબ્બ હરણેહિમ, દંસણ મોહમ, જીર્ણ મુનિ ચૈય સંઘ પરિણીયો. આ બધા કારણો એ મિથ્યાત્વ મોહનીય કર્મબંધના કારણો છે. એટલે દેવદ્રવ્યનું ભક્ષણ એ પણ આ કારણમાં આવે. ગુરુ મહારાજની નિંદા, શ્રાવક શ્રાવિકાની નિંદા એટલે સંઘની નિંદા એ પણ આમાં આવે. એટલે એ પણ ક્યાંક જો રસપૂર્વક થઈ જતી હોય તો ત્યાં પણ આ સ્થિતિ જીવની હોઈ શકે કે ગાઢ મિથ્યાત્વ મોહનીય નામનું કર્મ જીવ બાંધી બેસે. એટલે બધાએ બહુ સાવધાની રાખવાની છે. ખાલી મનથી એમ સંતોષ નથી માની લેવાનો કે આપણે ક્યાં એવું કોઈ પાપ કરીએ છીએ કે જેથી કરીને એવું થાય. આપણે એવું કોઈ હિંસા આદિનું પાપ નથી કરતા કે જે આપણે એવું કંઈ થવું પડે. પણ આ એનાથી એ મોટું પાપ આ છે. હિંસા આદિનું પાપ કદાચ નરકમાં લઈ જશે, પણ એ નરકનો એક જ ભવ કરીને પાછો નારક મરીને નારક નથી થવાનું, ત્યાંથી પાછો બહાર આવવાનું છે. જ્યારે આ મિથ્યાત્વ દશા તો એવી છે કે 70 કરોડા કરોડ સાગરોપમ સુધી આત્માનો અંધાપો એ લાવશે. આત્માને સાચું સમજવા જ નહીં દે, એને ઉપાદેય સમજાવશે, ઉપાદેયને એ સમજાવશે. આખી વિપરીત માન્યતા એના દ્વારા આવવાની છે અને એ અંધાપો એને સૌથી પહેલા દૂર કરવાનો છે. એટલે આપણે આપણા પોતાના માટે જાગૃત બનવાનું છે. સેન્ટરમાં જે ચાલતું હોય છે, પણ આપણે આપણા પોતાના માટે જાગૃત બની અને આવા દોષો આપણાથી ન સેવાય એની કાળજી. કારણ કે આવા જીવો ઓછા જ રહેવાના, અને ઓછા રહેવાના એનું કારણ એક જ છે કે તમે ગમે ત્યારે ભગવાનને પૂછો ભાઈ કેટલા મોક્ષમાં ગયા, એનો એક જ જવાબ છે કે એક નિગોદનો અનંતનો ભાગ જ. એટલે એ જનાર જીવો જ ઓછા છે. જો જનાર જીવો ઓછા હોય તો પછી આવી સમજવાળા જીવો પણ ઓછા જ રહેવાના.
અને એ સમજીને જીવનમાં ઉતારનારા પણ ઓછા જ રહેવાના. એટલે આપણે બીજાની ચિંતા કરવા કરતાં આપણે પોતાની ચિંતા કરવાની છે કે ભાઈ મારે આ સંસારમાં વધારે લાંબા કાળ સુધી પરિભ્રમણ નથી કરવું, તો મારે આ દોષમાંથી મુક્ત થવું છે. બીજાને જે કરવું હોય તે કરે, બીજાને આપણું ચાલે ત્યાં સુધી એને સમજાવવાનો પ્રયત્ન કરીએ, પણ સમજાવવાનું ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી એનામાં પાત્રતા હોય. સામેની વ્યક્તિમાં પાત્રતા ન હોય તો આપણે સમજાવવાનો પુરુષાર્થ કરાય પણ નહીં. એ પુરુષાર્થ પણ આપણો નિષ્ફળ જાય, આપણું બધું નકામું જાય. ઉલટાનો એને આપણા તરફ દ્વેષ ભાવ ઊભો થાય, એ મોટું નુકસાન થાય. એટલે સામેની વ્યક્તિમાં જેટલી પાત્રતા હોય એ પાત્રતાને અનુસાર જ એને કહેવાનું, એનાથી વધારે કંઈ નહીં. બાકી બધો ચેન્જીસ આપણે આપણામાં લાવવાનો પ્રયત્ન કરવાનો, કારણ કે બીજા કોઈની આપણા હાથમાં વાત જ નથી. ખુદ ભગવાન મહાવીરે પોતાના જમાઈને સમજાવવાનો પ્રયત્ન નથી કર્યો, જમાની માટે પણ પ્રયત્ન નથી કર્યો, કારણ કે જાણતા હતા એનામાં પાત્રતા નથી. તો પછી આવો પુરુષાર્થ શાના માટે કરવાનો? એટલે જ્યાં પાત્રતા હોય ત્યાં પુરુષાર્થ કામ લાગે. એટલે આપણે આપણા આત્માને તપાસવાનો છે કે પાપ નવી તીવ્ર ભાવે કરે, મારામાં આ લક્ષણ ઘટે છે કે નહીં? હું કોઈ દેવ કે ગુરુની નિંદા નથી કરતો ને, હું ક્યાંય દેવદ્રવ્ય આદિનું ભક્ષણ તો નથી કરતો ને, હું કોઈને ઊંધા રસ્તે તો નથી ચડાવતો ને, હું કોઈ સાચા માર્ગે ચાલતો હોય એને માર્ગ ભ્રષ્ટ કરી અને ખોટા રસ્તે તો નથી લઈ જતો ને. આ બધો વિચાર આપણે આપણા આત્મા માટે કરવાનો છે. એ જો થયો તો પછી પહેલા નંબરમાં આપણે આવી ગયા કે ભાઈ પાપ નવી તીવ્ર ભાવે કરે, જે હને નવી ભવરા કરે. સંસારના સુખો તરફનું બિલકુલ આકર્ષણ ન હોય. પુરુષાર્થ ભલે કરે, સંસારમાં બેઠેલો છે, પૈસાની જરૂર છે, એના માટે એને પ્રયત્ન કરવો પડે છે, એટલે ભલે કરે, એનો વાંધો નથી. પણ એને જો આ વૈભવનું આકર્ષણ હોય અને એમાં જો એને આનંદ આવતો હોય તો પછી એ હજુ અપુનર્બંધક અવસ્થામાં આવ્યો નથી. હજુ તત્વથી પહેલા ગુણસ્થાનકની સ્પર્શના એ જીવને થઈ નથી. એટલે અને આ સ્થિતિ તો એવી છે કે આવ્યા પછી કદાપી જતી નથી. અપુનર્બંધક અવસ્થા એક વખત આવી પછી તો એનાથી ઉપર આગળ જ જાય છે, આનાથી નીચે તો કદાપી આવતો જ નથી. એટલે આ એવું નથી. સમ્યક દર્શનમાં તો કેવું છે કે ભાઈ સંવેગ નિર્વેદ અનુકંપા આસ્તિક્ય આ લક્ષણ આજના દિવસે આપણામાં નથી ઘટતા. તો એવું નથી કે આપણે સમ્યક દર્શન પામ્યા જ ન હોઈએ, પૂર્વજન્મમાં ક્યાંક પામીને આવ્યા હોઈએ, પણ આ જન્મની અંદર એ ન હોય તો એ લક્ષણ ન હોય. પણ આ પુનર્બંધકના લક્ષણો તો સદાકાળ હોય, કારણ કે એ તો સમ્યક દર્શન ભલે પામ્યો હોય કે ન પામ્યો હોય, પણ આ પુનર્બંધક અવસ્થા એક વખત પામી ગયો એટલે જ્યાં સુધી જીવ મોક્ષમાં ન પહોંચે ત્યાં સુધી આ બધા લક્ષણો એની અંદર રહેવાના. આમ એમ નથી કે ચાલો ભાઈ પૂર્વજન્મમાં હશે આજે નથી, આવું નથી. આ તો કાયમી છે. એટલે આપણે કાયમી આ વિચાર કરવાનો છે કે આપણામાં 3 ગુણ છે કે નહીં. બીજો ગુણ એ બતાવ્યો કે સંસારના સુખ તરફ બિલકુલ આકર્ષણ નહીં. બસ એટલે એના માટે મરી પડવું, એના માટેની ઘણી મહેનત કરવી, ટીપટોપ કરવાનો ભાવ, તો આ બધું જે છે એ ભવરાગ છે, એ નડવી. અને ત્રીજા નંબરમાં ઔચિત્યનું પાલન, કે જેની વાત આપણે પહેલાં કરી દીધી હતી એક વાક્યમાં કે કોઈ પણ વ્યક્તિ આપણી સામે આંગળી ન ચીંધે, આવા પ્રકારનું આજના દિવસનું આપણું વર્તન, બસ આને ઔચિત્યનું પાલન કહેવાય. એટલે બધા આપણાથી સંતુષ્ટ હોય, પછી એ ઘરના નજીકના સભ્યો હોય કે દૂરના સભ્યો હોય, પાડોશી હોય, સમાજવાળા હોય કે સેન્ટરમાં સાથે રહેનારા હોય, કોઈને પણ આપણી તરફ દુર્ભાવ ન હોય, એવા પ્રકારનું વર્તન. પછી અહીં એક અપવાદ કે આપ નિકાચિત કર્મનો કોઈની જોડેનો ઉદય હોય ત્યાં વસ્તુ જુદી. જેમ ભગવાન મહાવીરને પણ ઓલો ખેડૂત ત્યાં એને જોઈને પણ ભાગી ગયો, તો ત્યાં એ નિકાચિત કર્મ હતું એટલે એવું બન્યું. ત્યાં ભગવાનનો કોઈ દોષ નથી, પણ નિકાચિત કર્મ 18મા ભવની અંદર જે અસદભાવ ઊભો થયેલો, એ અસદભાવ હજુ પણ ટકેલો છે, એના કારણે આ બન્યું. એટલે બહુલતાએ આ રીતે વિચારવાનું. અને બાકી ક્યાંક આવું હોય કે તમે બધી રીતે સારી પ્રવૃત્તિ કરતા હો, તેમ છતાંય કોઈ એવા તેજોદ્વેષી લોકો હોય તો એના મનની અંદર એ દુર્ભાવ હોય ને એના માટે એનો પ્રચાર પણ કરતા હોય, તો એમાં આપણે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે આપણા આત્માને પૂછવાનું છે
ભાઈ હું તો કોઈનું ખરાબ કરતો નથી ને, ખરાબ વિચારતો નથી ને, બસ એ રીતે આપણે આપણા આત્માને પૂછવાનું. એટલે સર્વત્ર ઔચિત્યનું પાલન. બસ આ 3 ગુણ જો આપણામાં આવી ગયા તો કમસે કમ આપણે અપુનર્બંધક અવસ્થામાં તો છીએ. સમ્યક દર્શન આગળ પામ્યા હશું કે નહીં એ પછીની વાત, પણ અહીં છીએ તો પણ હજુ વાંધો નથી, કારણ કે પછી મોક્ષ માટે બહુ દૂર નથી. ભાઈ તો જેવો આપણો પુરુષાર્થ, હવે એક વખતે સર્ટિફિકેટ મળ્યું પછી તમે વધારે પુરુષાર્થ જો કર્યો તો જલ્દી પહોંચી ગયા. સમ્યક દર્શનનું સર્ટિફિકેટ આવી ગયું તો અંતર્મૂર્તમાં મોક્ષે પહોંચી જાય. અને અર્ધપુદ્ગલ પરાવર્ત જેટલો પણ કાળ લાગે, જો એ ત્યાં પણ પ્રમાદી થઈને શાંતિથી બેઠો હોય, ક્યાં ઉતાવળ છે, જવાશે. એ રીતે જો હોય તો શું થાય? ઘણા એમ કે ને ભાઈ મોક્ષમાં જઈને શું કરવાનું, ખાલી લટકતા જ રહેવાનું ને, શું કરવાનું, શું નહીં ખાવાનું, નહીં પીવાનું, નહીં હરવા ફરવાનું, કંઈ નહીં. તો પછી હવે ક્યાં ઉતાવળ છે? અહીં મજા છે. જો આવું જો હોય તો એ જલ્દી ના પહોંચે, કારણ કે ત્યાં તો આનંદ 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 જ છે. પણ એને બિચારાને એ ખબર જ નથી કે ત્યાં કેવો આનંદ છે. એ એમ સમજે છે ખાવું પીવું હરવું ફરવું એમાં જ સુખ, પણ આ તો બધો સુખાભાસ છે. આમાં ક્યાંય હકીકતમાં આ સુખ છે જ નહીં, એવી જીવની સ્થિતિ છે. એટલે પોતપોતાની ભૂમિકાને અનુરૂપ આરાધના ક્રિયા એની અંદર જોડાયા રહેવાનું છે. એટલે 3જા શ્લોકમાં સ્વાનુકૂલામ ક્રિયામ કાલે, એટલે પોતાને અનુકૂળ, પોતે જે ભૂમિકા ઉપર છે એ ભૂમિકાને અનુરૂપ ક્રિયા. જેમ કેવલીની ભૂમિકા એમને બતાવી કે જે કેવળ જ્ઞાની છે, પૂર્ણ જ્ઞાની છે, તો એને પણ યોગ નિરોધ નામની પ્રક્રિયા એ કરી દે. અને એ પ્રક્રિયા પૂરી થયા પછી અયોગી અવસ્થાને પ્રાપ્ત કરે. હવે અયોગી અવસ્થા આવી એટલે એનો કાળ માત્ર 5 રસ્વાક્ષરના ઉચ્ચારણ જેટલો જ છે. અ ઈ ઉ ઋ ઋ, બસ આટલો જ કાળ. અને આટલા કાળમાં હવે એક પણ નવું કર્મ બંધાવાનું નથી. 13મા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી સાતાવિદનિયા નામનું કર્મ બાંધ્યું, અને એ બાંધેલું કર્મ અહીં કને ભોગવાઈને નાશ થવાનું છે. જે પણ સત્તામાં કર્મો હતા એને પણ પોતાના આયુષ્યની સમાન બનાવી દીધા. એટલે જે સમયે આયુષ્ય પૂર્ણ થશે તે જ સમયે બાકીના 3 કર્મો પણ પૂર્ણ થશે, અને આત્મા તે જ સમયે સિદ્ધિ ગતિની અંદર, એટલે કે મોક્ષની અંદર તે પહોંચી જશે. એટલે એક શત્રુંજય લઘુકલ્પ નામનો ગ્રંથ સનતભાઈનો ફોન આવેલો કે ભાઈ આ ઇંગ્લિશ ટ્રાન્સલેશન થાય તો સારું. એટલે 25 ગાથાનો આ એક ગ્રંથ છે. શત્રુંજય લઘુકલ્પ નામનો 25 ગાથાનો એ ગ્રંથ છે. અને એ 25 ગાથા લાવો એ ટૂંકા પાછળ. હા, એટલે આના માટે એમ કહેવાય છે કે આ એક શત્રુંજયની યાત્રા છે. આમાં એક શ્લોક એવો પણ છે કે જે 24 છઠ કરીને 7 યાત્રા કરે એનો 3જા ભવે મોક્ષ થાય. એ વાત પણ આ શત્રુંજય લઘુકલ્પની અંદર છે. એટલે એમની ભાવના હતી કે તમે ઇંગ્લિશ ટ્રાન્સલેશન કોઈની પાસે કરાવી અને આ કરો તો સારું. ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરાવ્યું, પણ પછી એવું લાગ્યું કે એટલે પ્રેમલભાઈ કે આવું લુખું કોઈને ન અપાય, તમે જરાક સરખું રીતે કરો. એટલે પછી આખી આ બુક બનાવી સરસ મજાની. અને એની અંદર શરૂઆતમાં શત્રુંજયના ઋષભદેવ પરમાત્મા, ત્યાર પછી આ કુલપાપજી છે એના આદિનાથ ભગવાન, પછી આ સમર્પણ. તો સમર્પણની અંદર આ શત્રુંજયને લગતું છે. એટલે શત્રુંજયમાં સિદ્ધિ ગતિને પામનારા ઘણા છે. કોઈ 20 કરોડની સાથે, કોઈ 10 કરોડની સાથે, 8.5 કરોડની સાથે, 5 કરોડની સાથે. તો આવા અનંત સિદ્ધ પરમાત્માઓને આ સમર્પણ કર્યું કે આ ગ્રંથનું એમને સમર્પણ છે. ત્યાર પછી પુંડરીક સ્વામી, સરસ્વતી દેવી, એ રીતે છે. અનુક્રમણિકા પ્રસ્તાવના છે. અને પછી આ શત્રુંજય લઘુકલ્પની અહીંથી શરૂઆત થઈ. તો અહીં પહેલી ગાથામાં અયમુત્તય કેવલીના, એટલે અયમુત્તાએ આ નારદ ઋષિ પાસે આનું વર્ણન કર્યું છે. એટલે અહીં આખી અયમુત્તાની કથા, બોર્ડર કથા આ જે છે એ અયમુત્તાની શરૂઆતની કથા છે. અને આ કથાનું પાછળના ભાગની અંદર વિવેચન છે. દરેક જે ચિત્ર છે એ દરેક ચિત્રનું પાછળ આ ગુજરાતી ઇંગ્લિશ એ રીતે વિવેચન છે. એટલે આ અયમુત્તાની તો આટલું ગુજરાતીમાં અને પછી આ ઇંગ્લિશમાં, એટલે એ રીતે આખો બનાવ્યો છે. પછી અહીંયા થાવચ્ચા પુત્રની વાત આવી, તો આ થાવચ્ચા પુત્રનું આખું ચિત્ર અને એની કથા. પછી અહીંયા ઋષભદેવ ભગવાનના 5 કલ્યાણ, એટલે 5 કલ્યાણ આપો 5 પેજની અંદર.
એ રીતે મૂકી દીધા. ત્યાર પછી આ શત્રુંજય, ત્યાર પછી આ વાલકેશ્વરના આદિનાથ ભગવાન જે બાબુ અમીચંદ પન્નાલાલ શ્રવણ સજાય, આ પાછો શત્રુંજય બતાવ્યો. ત્યાર પછી ઋષભદેવ ભગવાનના સ્તવનો મૂક્યા છે, તેમાં પ્રભુ પ્રત્યેની પ્રીતિના પ્રભાવે મરુદેવા માતાને કેવળ જ્ઞાન થયું એનું આખું ચિત્ર અને પછી એની વાત મૂકી છે. ત્યાર પછી આ અવસરપીણી કાળમાં સૌથી પહેલો સંઘ ભરત મહારાજાનો હતો, તો એ ભરત મહારાજાનું આખું એનું વર્ણન છે. ત્યાર પછી ઇક્ષુરસ દ્વારા શ્રેયાંશ કુમારે જે પરમાત્માને પારણું કરાવ્યું એનું આખું ચિત્ર છે ને એ કથા છે. અને ત્યાર પછી શત્રુંજયના 108 નામો ગુજરાતી ને ઇંગ્લિશ અને આ બધું વિવેચન અને છેલ્લે અહીં શંખેશ્વર પાર્શનાથ ભગવાન એ રીતે આખું બનાવ્યું અને સનતભાઈને ના એટલે સરસ છે. કોઈને સ્વાધ્યાય કરવો હોય તો એનો સરસ રીતે એ સ્વાધ્યાય થશે. એટલે પહેલી ગાથાની અંદર 5 વિશેષણ બતાવ્યા. બોલો કયા 5? જ્ઞાની, ક્રિયામાં તત્પર, પ્રશાંત એટલે ઉપશાંત, શાંત. ત્યાર પછી ભાવિતાત્મા અને જીતેન્દ્રિય. આ 5 વિશેષણ વાળો આત્મા એ સંસાર સમુદ્ર તરવા માટે સમર્થ છે. એટલે આપણે આપણી ભૂમિકા તપાસવાની છે. આપણે આ 5માંથી કેટલામાં છીએ? ચાલો જ્ઞાનીની બાબતમાં આપણે એમ સમજ જ્ઞાનીની નિશ્રા, જ્ઞાની આપણે એટલા વિશિષ્ટ નથી અને 45 આગમ આદિનો આપણને અધિકાર પણ નથી. અથવા બીજી રીતે અહીં તો જ્ઞાની એટલે અષ્ટપ્રવચન માતાનું જ્ઞાન, એને પણ જ્ઞાની એક અપેક્ષા એ કહેવાય. બીજી રીતે એમ પણ કહેવાય કે જે આત્મામાં સમ્યક દર્શન નામનો ગુણ છે તે આત્મા જ્ઞાની, જે આત્મામાં સમ્યક દર્શન નામનો ગુણ નથી તે આત્મા અજ્ઞાની. પછી ભલે 9.5 પૂર્વ સુધીનું પણ જ્ઞાન હોય તો પણ એને અજ્ઞાની કહેવાય. જેનામાં સમ્યક દર્શન છે એનામાં અષ્ટપ્રવચન માતા જેટલું જ્ઞાન છે તો પણ એને જ્ઞાની કહેવાય. ક્રિયા પર તો સમજ્યા પછી ક્રિયા કરવામાં ઉલ્લાસ આવે છે કે નહીં, એની અંદર જે તે પ્રકારના ભાવો ઉત્પન્ન થાય છે કે નહીં, એ શાંત કશાયો એનાથી આપણે પરવશ નથી ને એ વિચાર કરવાનો. આપણા આત્માને આપણે ભાવિત કર્યો કે નહીં. એટલે જે પણ આરાધના કરીએ, નવકારશ્રીનું પણ પચખાણ પાર્યું, તો પચખાણ પાર્યા પછી નવકારશ્રી વાપરતી વખતે આપણને રાગ નથી થતો ને, આસક્તિ ઊભી નથી થતી ને આહારમાં, એ જ ભાવિતાત્મા. એટલે દરેકમાં દાન આપ્યું તો દાન આપતી વખતે એ તો ઉલ્લાસ આવ્યો, પણ પછી મનમાં ક્યારેય પશ્ચાતાપ નથી થતો ને, હજુ વધારે આપવાનો ભાવ ઊભો છે કે નહીં, તો એ રીતે ભાવિતાત્મા થઈ ગયો. દાનની બાબતમાં એ ભાવિતાત્મા થયો. એટલે જે પણ પ્રતિક્રમણની ક્રિયા છે તો એક સૂત્ર બોલતી વખતે એ સૂત્રમાં જે ભાવો બતાવ્યા છે તે ભાવો ઉલ્લસિત થાય છે કે નહીં. જો એ થયા તો એ ભાવિતાત્મા. સામાયિક કર્યું, પુણ્યો શ્રાવક યાદ આવે છે કે નહીં, કે એના જેવું સામાયિક કરવાનો ભાવ છે કે નહીં, તો એ ભાવિતાત્મા. એટલે ભાવિતાત્મા. અને જીતેન્દ્રિય એટલે ઇન્દ્રિયો ઉપરનો વિજય પ્રાપ્ત કરવો. વધારે સાવધાની અહીંયા જરૂરી છે, કારણ કે વધારે જે કર્મબંધ છે ને એ આના કારણે થાય છે. કારણ કે આ ઇન્દ્રિયો એવી છે કે દરેક ભવમાં જીવને મળે છે. એટલે સ્પર્શેન્દ્રિયનું સુખ જીવને સૌથી વધારે ગમે, કારણ કે એ ઇન્દ્રિયનો વિરહ જ કોઈ ભાવમાં નથી થયો. એટલે જેમ જેમ આગળ ઇન્દ્રિયોમાં ચાલતા જાઓ એમ એની પરવશતા તે દૂર થવી જોઈએ. જો આવા આપણે છીએ તો સંસાર સમુદ્ર તરવા માટે સમર્થ છીએ. બીજી ગાથામાં જ્ઞાન જે છે એ જ્ઞાન હોવા છતાંય જો ક્રિયા ન કરે તો એને ઈચ્છિત લાભ થતો નથી. જેમ નગરમાં પહોંચવાનું જ્ઞાન છે પણ ચાલવાની ક્રિયા જ નથી કરતો, કે વાહનમાં બેસીને પણ એ તરફ જવાની ક્રિયા જ નથી કરતો, તો પછી એ ત્યાં ન પહોંચી શકે. અને ત્રીજી ગાથામાં પોતે જે ભૂમિકામાં છે એ ભૂમિકાને અનુરૂપ તે ક્રિયાઓ તેને કરવી જોઈએ અને એનાથી આગળની ક્રિયાનો ભાવ રાખવો જોઈએ. જે શ્રાવક છે તેને સાધુપણાની ક્રિયાનો ભાવ રાખવો જોઈએ, કારણ કે સાચો શ્રાવક તે જ છે કે જેને સંયમની ઝંખના હોય. સામાન્ય રીતે તો એમ કહેવાય કે આત્મામાં સમ્યક દર્શન ગુણ આવે એટલે એને વીરતી વગર ચેન જ ન પડે, એવી સ્થિતિમાં પડે. જેમ માછલી પાણી વગર તરફડે એવી રીતે સમ્યક દૃષ્ટિ આત્મા વીરતી વિના તરફડતો હોય. 5 અનુત્તર વિમાનમાં જે દેવો છે એ દેવોને એટલા 33 સાગરોપમ સુધી વીરતીની પ્રાપ્તિ નથી થવાની, એટલે એને એ અનુત્તરના સુખોમાં પણ ક્યાંય આનંદ આવવાનો નથી. અત્યારે અહીં લોકો એમ સમજતા હોય ભાઈ દેવલોક એટલે બહુ સુખી બહુ સુખી બહુ સુખી,
પણ અનુત્તરમાં રહેનારા જે પણ દેવો છે એ દરેક દેવોને 12 દેવલોકને 9 ગ્રહથી પણ ચડિયાતું સુખ હોવા છતાંય એને એ સુખરૂપ લાગતું નથી, કારણ કે એને સતત સંયમની ઝંખના છે, સતત સંયમની ભાવના છે, પણ એ ભાવ એવો છે, એ જીવન એવું છે કે એ જીવનમાં એ સંયમને પાડી શકતા નથી, લઈ શકતા નથી, એવી એમની સ્થિતિ છે. એટલે જેવી રીતે પાણી વિના માછલી તરફડે એવી રીતે સંયમ વિના એ જીવો નામ. એટલે સંકિતના 66 સચ્ચાઈમાં કહ્યું સુર નર સુખ જે દુઃખ કરી લેખવે. એટલે આવું સુખ એ પણ દુઃખરૂપ લાગે સમ્યક દ્રષ્ટિ આત્માને, કારણ કે આ સુખ કર્મ બંધાવી અને 84 લાખ જીવા યોનિમાં પરિભ્રમણ કરાવનારું છે. એટલા માટે એ સુખથી દૂર રહે છે, અલિપ્ત રહે છે. એટલે પાણીમાં જેમ કમળ પાણી કાદવમાં ઉત્પન્ન થાય, પાણીથી વધે, રે અલિપ્ત, એવી રીતે આ સમ્યક દ્રષ્ટિ આત્મા પણ સંસારમાં આ બધાથી અલિપ્ત રહેતો હોય. તો આ રીતે 3 શ્લોકની વાત આપણે કરી અને બાકીના 5 શ્લોક આપણે આવતીકાલે જોઈએ. પરમાત્માની આજ્ઞા બધું ચાલે. શિવમાસ્તુ સર્વ જગત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકા. બોલો શ્રી પાર્શ્વનાથ. આવતીકાલે અહીંયા